નારાયણ સ્વામી 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 નારાયણ. બધા જ ભાવિક ભક્તોને ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. એક ટોપલો દડાવ્યા ઘઉં, વાલે પાપ બાળી દીધા સૌ, અતિ અધમ યુધાર્યા એમાં, સત્સંગી તરે નહીં કેમ, ગુણકાના ગુના માફ કીધા, સત્સંગે છે વાત પ્રસિદ્ધ, એવા અધમ યુધારનારા, તેને વંદો હું વારંવાર. ક્યાં કથા ઉભી રહી હતી આપણે ખ્યાલ છે ને ભક્તો? જેતલપુરમાં મહારાજ હતા. વેશ્યાને હાથમાં રડતા રડતા છાલા પડ્યા. હાથમાં ભલે છાલા પડ્યા પણ જીવના છાલા હતા ને મટી ગયા. શરીરમાં થોડું કષ્ટ થયું પણ જન્મો જન્મનું કષ્ટ ગયું. સાધના માત્ર એટલી જ કરાવી, એક ટોપલો ઘઉં દળાવ્યા. બાઈએ ઘઉં દળ્યા, મહારાજે એના પાપ દળ્યા. આવું ભગવાને કર્યું. ભક્તો, કથા તો આપણે સવારે સાંભળી ગયા કલાક, પણ વિચારવાનું એ છે કે એ વારાંગના તો શુદ્ધ થઈ, પણ હું અને તમે આપણે શુદ્ધ થયા કે બાકી રહ્યા વિચારવાનું છે. આપણે ઇતિહાસો વાંચી જઈ, હવે ઇતિહાસોને યાદ પણ રાખીએ ક્યાં કથામાં કેવા કામ આવશે એના માટે, પણ એ ઇતિહાસો આપણા જીવનમાં સેટ થયા તો કામ થાય. બ્રહ્માંડ સ્વામી કહે છે કે રામસિંહજી, અધમને ઉદ્ધારનારા એવા સજ્જન સ્વામીનો હું વારંવાર વંદન કરું છું અને આગળ કથા હું તને સંભળાવું છું. તકે રાજી કર્યા ભગવાન, અંતે લાવ્યા પ્રભુજી વિમાન, જાણે પૂર્ણા જનો તમામ તેમ તેડી ગયા નિજ ધામ. મહારાજ અતિ દયાળુ, વેશ્યા તક ઉપર ઝડપી લીધી સેવા. અંતકાળ આવ્યો એટલે મહારાજ એને વિમાન લઈને તેડવા આવ્યા. આવું રોકડું કલ્યાણ સંપ્રદાય સિવાય ક્યાં નથી, તમે યાદ રાખજો. અને એમાં આ મૂળ સંપ્રદાયમાં બાકી વિમાન આવે ને મહારાજ તેડીયાની વાત ક્યાં છે જ નહીં. બાકી આ લોકમાં વાહ વાહ બધું હશે, બાકી જે મહારાજ તેડવા આવતા હોય એ આ મૂળ સંપ્રદાયમાં જ છે. બાકી ક્યાંય પણ તમે પૂછી લેજો, એકાદ દાખલો કોઈ કહે તો હરામજો ક્યાં તમને ગોત્યા મળે તો, ભલે ને હજારોના ટોળા હોય, પણ મહારાજ તેડવા આવતા હોય એ મૂળ સંપ્રદાયમાં. ભાંગ્યો તૂટ્યો હશે તો તેડવા આવશે મહારાજ, કારણ કે બેઠો હોય સ્થિર થઈને. અને ન કે વેશ્યાની જેટલી વાહ હોય ને એટલી પતિવ્રતાની હોય જ નહીં. કોણ ઓળખે પતિવ્રતાઓને? કોણ ઓળખે? એ તો બિચારી પડી હોય, એક ધણી ગરીબડો હોય, એની સેવા કરતી હોય, જેવો હોય એવો ધણી નિભાવવાનો હોય, પણ એને મહારાજ તેડવા આવે. બાઈને મહારાજ તેડી ગયા. આખા ગામે નજરે જોયું કે સ્વામિનારાયણ વેશ્યાને તેડવા આવ્યા. વિચાર કરો. તો બ્રહ્માંડ સ્વામી કે વેશ્યાને જો તેડી જતા હોય તો સત્સંગીને નહીં તેડી જાય? એમ બ્રહ્માંડ સ્વામી પ્રશ્ન કરેલા. આપણે હિંમત રાખવી, કદાચ નાના મોટા પાપ થઈ ગયો હોય માફી માંગી લેવી. હા, જબરું ઓપ્શન છે આપણી પાસે છૂટવા માટેનું. પણ એક ઉપાય કે
ગુનો થયો, માફી મગાઈ ગઈ, પછી હવે ફરી ગુનો નહીં કરવો એ પ્રતિજ્ઞા કરવાની તો છૂટાય, નહીં તો બધા પાપ ફરી ચોટે. માણસોને તો શું કરે, ગધેડાની જેમ ગંગામાં નાય પાછો ગોખડમાં જઈને આડોટે, વળી ગંગામાં નાય પાછો ઉકેડે જઈને આડોટે, એમ શુદ્ધ ન થવાય. એકવાર આપણે ખબર પડી ગઈ કે મારો રસ્તો ખોટો છે આ, પછી ભગવાનની આગળ આવી આંસુ પાડી રડી લઈને પછી પ્રતિજ્ઞા કરી લઈ કે હવે આજ પછી આ ખોટે માર્ગે હું જઈશ નહીં, તો મહારાજ એના જૂના ગુના બધા માફ કરી દે છે. વેશ્યાના બધા ગુના માફ થઈ ગયા. ગુણિકાને ભગવાન ઉધારી છે. અહીંયા લખ્યું છે બ્રહ્માંડ સ્વામીએ, સોણે સોણાવે શીખે કે ગાય મહાપાપથી તે મુકાય. આ કથા કોઈ સાંભળશે કે સંભળાવશે કે ગાશે તો એ મહાપાપ થકી મુકાઈ જશે. આટલું ફળ ખાલી આ કથાનો મહિમા આપ્યો. તો હવારે જેટલા આવ્યા તેના પાપ ગયા બધા. એટલે મેં સંભળાવ્યું એટલે મારા ગયા, બાકી રહી ગયા એના આવી ગયા. બસ વીજળીનો જબકારો થઈ ગયો ભાઈ. વરસાદ વરી ગયો, હવે બંધ થઈ ગયો. એટલે આ ખાટલી મહિમા કીધું. મુનિ કહે તો સુણે નરેશ પ્રૌઢ પ્રતાપી શ્રી પરમેશ, તેને પ્રસન્ન કરવા સારું હરિભક્તો ત્યાં આવ્યા હજાર. જેતલપુરમાં પછી હજારો હરિભક્તો આવ્યા છે. સત્સંગી જે બ્રાહ્મણો એને સેવા સોંપી રસોડાની, તેને આજે મીટિંગ કરી મહારાજે. કાલે હજારો બ્રાહ્મણોને જમાડવા તો કઈ વ્યવસ્થા તો ખપશે ને. એટલે બ્રાહ્મણો હતા અને કીધું કે કિચન આખું તમને સંભાળી લેવાનું હોય અને તમે બધા મહેનત કરજો. તે સૌ વૃદ્ધ ભૂદેવોની માથે મેલ્યા ભટ્ટજી મયારામ નાથે. હવે બ્રાહ્મણોને હોપ્યું તો કરું, પણ હવે મારા કરે ન કરે તો ખોટું તો સ્વામિનારાયણ દેખાય. એક ઘરનો માણ રાખવો પડે, ન થયું તો પછી દેખાય તો ખોટું ઘરનું. ઓલે તો મજા આવી તો કર્યું, ન તો નહીં કર્યું. તો મયારામ ભટ્ટને કે તમે હેડ થાવ અને આખા કિચનનું સુપરવાઇઝિંગ તમે કરજો. મયારામ ભટ્ટ કે મહારાજ આ બધા બ્રાહ્મણો અને હું આ બધું આવડાની વચ્ચે કામ કરું ને એમાં કાંક જો ડખો બખો થાય ને ક્યાંક જબાજબી થાય તો મારે જાઉં કે મારે ચિંતા ન કરો. 2 બંદૂકવાળા પાડા રેડી તમને, મારે 2 પૂરા નહીં થાય, 4 ખપશે કે 4 લઈ જાઓ. સારા રેશમી વસ્ત્ર ધરાવી, માથે સોનેરી પાગ પહેરાવી. મયારામ ભટ્ટને મહારાજે લુગડા ન વાપર્યા. મારે કે બધાની સાથે ભેગા ભેળવીને તમારું વસ્ત્ર અલગ હોવું જોઈએ. સોનાના પટ્ટાવાળું ધોતિયું, ખંભે મોટું સેલુન, માથે સોનેરી પાક બંધાવ્યું. આમ હાલો જાત બધાને ખબર પડે કે લીડર અલગ મોડી બંધાવ્યું માથે. અને પછી 4 પાડાઓ બંદૂક વાળા, સોંપ્યા શ્રી હરિએ રખવાડા. 4 બંદૂકધારી પાડાઓ. મારે કે તમારે મયારામ ભટ્ટની સેવામાં રહેવાનું, રખવાડું કરો ને આને કોઈ હાથ ન અડાડી જાય. મારે સિક્યુરિટી કેવી ટાઈટ રાખતા, નહીં તો આપણે તો ભગવાન બેઠા હોય બંદૂકની શું જરૂર. ના, આજો શીખવાડે. આપણે તો ભગવાન પોતે હરખું કરશે એમ નહીં, આપણે આપણી સેફટી તોય રાખવી. નહીં તો આપણે ઘણી વખત ભગવાન ને કે વાંધો નહીં આવે એમ નહીં. તમારી સેફટી તોય પૂરી તમે રાખી લો. ભગવાન તો કંઈક ટેકો દે નહીં દે. આપણે ઘરમાં હોય જાય કે તાળા દરવાજા બંધ કરવાની જરૂર નથી. ભગવાન બેઠા ને ઘરમાં સિંહાસન છે, ઠાકોર ચોર આવશે તો ઊભા રાખી દેશે, એમ ના રાખે. ઘરમાં હોઈ જાય જાતે ઘર ખોલા રાખીને ઉજો તો એમ હાલે. બધું ભગવાન માથે ન મુકાય. મહારાજ કે મૂર્ખની સમજણે વચનામૃતમાં કીધું, બધું ભગવાન માથે ન ઢોળાય કોઈ દી. ભગવાન કરે છે પણ તને અકલ દીધી, સાવધાની દીધી, એનું રાખ ધ્યાન. મહારાજ કીધું જાઓ 4 બંદૂક વાળા પાડા અમારા મયારામ ભટ્ટની સંભાળ રાખજો. કે મૂળજી શેઠ મેમ કાતણા, હોશિયાર હિસાબમાં ગણા. તેને સોંપ્યું કોઠારનું ખાતું, રૂડા અક્ષરે નામું લખાતું. પછી પૈસા ઢગલા આવે જાય, એની બધી હિસાબ કિતાબ કોણ રાખે? એટલે મૂળજી શેઠ હતા મેમકા ગામના, બહુ હોશિયાર ભણેલા હતા. તે સમયમાં સીએ થયેલા હશે, ચાર્ટર એકાઉન્ટર હતા તે જમાનાના. એટલે મહારાજ એને બોલાવે. મહારાજ કે આ હિસાબનું કામ તમને રાખવાનું. ભલે મહારાજ કે. મહારાજ કે બધું લખજો, પાઈ પૂછીશ કે આનું લખાવું જોઈએ, આવક જાવ બધું કે એક અક્ષર બધો લખેલો ગપશે એમ. ભલે મહારાજ કે. કરે યજ્ઞ ઉત્સવ જે ઠાર, પ્રભુ સોંપતા તેને કોઠાર. બધા જગતમાં એક જ કોઠારી મહારાજના ફિક્સ, બીજા કોઈને હાથ નાખવા ન દે મહારાજ ગમે એને. મારા આમે ધર્મના કામમાંથી માથું ઠીંડા કરી આવો નીકળી નહીં. એટલે મહારાજ જેને તેને હાથમાં ન નાખતા. હા, મારે ચોખ્ખું પાકું કરતા. કે અમે અંબાસ માર્ગની અમારા કાયમી ફિક્સ અમારે છે, જગન થાય તો એ જોવા છું બસ.
એની અમને ખબર છે કે એ માણસ ચોખ્ખો હોય, હાથનો મેલો નથી, અને અમને એક એક આનું લખીને અમને ડેરો, અને આળસ નથી એનામાં, લખવામાં જરાય ઢીલ નથી કરતા. એટલે કોઠાર એને જ હોંપતા. જેટલા જગન થાય, ગમે એવા મોટા જગન થાય, હિસાબ કિતાબનું આ મેમકાના મૂળજી શેઠને દેતા. સંપૂર્ણ ઉત્સવ કરીને સોંપી દેતા હિસાબ હરીને. જગન પૂરો થાય તેથી હાજે બધો કમ્પ્લીટ ટોટલ કરી મારે દઈ દે. આટલી આવક, આટલી જાવક ને આટલી બચત હાજે આપી દે. આવો ચોખ્ખો વ્યવહાર મૂળજી શેઠનો હતો. એવા વિશ્વાસુ મૂળજી ભાઈ કર્યા પ્રભુએ કોઠારી ત્યાંય. મોટા તંબુની મેખનું કામ સુતારોને એ સોંપ્યું તમામ. હવે રાત વચ્ચે તંબુ બાંધવા, મોટા ટેન્ટ તૈયાર કરવા હતા. સુતાર કેટલાક આવ્યા હતા સત્સંગી. મારે આમાં તો ઉતારના દીકરા કેટલા આવ્યા? તો કે આટલા ઊભા થાવ, અહીં આવો. મારે તમે તમારી કસબનું કરો કામ. રાતના ટેન્ટ બધા તૈયાર કરી નાખો, કપડા બાંધો, ધોકા લાકડા ઊભા કરી અને રાતોરાત માખી બધી કરો તૈયાર. અને ઉતાર જેટલા હતા સત્સંગી બધાને મારે કામ ઉભી દીધું. તંબુ બાંધી નાખ્યો. દિવસે તડકો તપે ભેવું પડે ને છાયણામાં. તેથી તો ક્યાં મંદિરો ને મોટી મોટી હવેલીઓ, ક્યાં ઓલા રેડીમેડ હોલ ક્યાં હતા? તેથી એ માણસો રહેતા ભૂંગામાં. મકાન નતા છતવાળા. શું તેદીની વાત હું હોવા, જેતલપુરમાં એક મકાન પાકું નતું, બધા ભૂંગા હતા. 100-200 વર્ષ પહેલા ક્યાં મકાન કોઈના પાકા? માટીની દિવાલો, માથે છજા ઘાસના. જ્યારે કઈ ઉત્સવ સમય કરવા ત્યારે ટેન્ટ ટેમ્પરરી બાંધતા. સુતારોની કામ સોંપ્યું છે. આવ્યા ક્ષત્રિય ભક્ત અપાર, હથિયાર બંધી હોશિયાર, તેને સંગના રક્ષણ કાજે ચોકી પહેરો સોંપ્યો મહારાજે. ત્યાં શું લોલંગર બાવાનો ત્રાસ થવાનો હતો. એટલે મહારાજે કીધું ક્ષત્રિય કેટલા છો? ઊભા થાવ, અહીંયા આવ્યા. મહારાજ બંદૂક લઈ આવ્યા. હા, એ બધું ભેગું જ રાખી ગઈ છે. તો હવે બધા આવો ઓડાવો, અને તમારે આ લાખો બ્રાહ્મણો આવ્યા, એ બધાની સિક્યુરિટી તમારે કરવાની છે. ઉતાની રાતના ઉજોમાં કે આમ ચારે બાજુ આટા મારવાના. કોઈ નવો માણસ દેખાય એટલે ચાલીને લઈ આવવાનો. એ કામ એને ક્ષત્રિયો નોખ્યું. કારણ કે જન્મ સુરાતન હોય ને બ્રાહ્મણ બંદૂક હાથમાં બધું શું કરે? પોતાના કપારમાં ફોડી. આ તો ક્ષત્રિય બચા, વીર, લોહી તપેલું, એને કામ આપી દીધું. તમારે આ સિક્યુરિટીનું કામ તમારે સંભાળવાનું. આમ કરવું જોઈએ. આપણે જગન કરતા હજી આવડતા નથી, સમજી ભાઈ. હા, મહારાજને આવડે ને એવા હજી કોઈ માણસ જગન કરી નથી. એની જાતમાં જ ગઈ હોય એને ઈ જ ઓપાય. આપણે ઠીક લાગે ને ઓપતા આવી નજીકના, એમાં દાઢી વાળે જગન બગાડી ભેગા થઈને. કારણ કે કોટેગરી વિના આપણે નોપીએ ને એની કેપેસિટી હોવી જોઈએ. મહારાજ કે ક્ષત્રિયો બધા સિક્યુરિટી બધા. ગંગાબા ને રેવા બાઈ બેવું, અબડામાં આગેવાન તેવું, સીધું સામાન સુધારવામાં, એમાં મન ધાર્યું કરવામાં. પછી મહારાજે ગંગાબાને બોલાવ્યા અને બીજા કે રેવા બા હતા. મહારાજ કે તમે 2 બાઈઓ કામ કરો, અહીંયા જેટલી બાઈઓ આવી ને તમે હચવી લો, અને એને નવરી રહેવા ન તો નુકસાન કરશે. તો કે શું કરાય? એને ધાન બધું સાફ કરાવો. કે આ બધું ચોખા દાળ ને બધું આવ્યું ને, જાય ઉપડા ચાયણા ને બધું લઈ જાઓ અને બાઈને લગાડો કામે, ભજન કરાવજો અને એના ધાન ને બધું સાફ કરાવજો. જગ્નનું જેટલું ધાન છે બધું સાફ કરાવો. પછી એ અબડા ને સીધું સમાન બધું સાફ કરવા માટેનું મહારાજ વિચાર્યું. મહારાજ પછી ભલામણ કર્યો ગંગાબાને. મહારાજ કે કદી એવો કલહ જો થાવે, એને ગંગામાં જઈ મનાવે. વિરજાને રાધાજીનો રોષ, તેની વાતે ટાળે અફસોસ. હવે બાઈ જરાક કઈ થાય હું તું કરતા થાય ઝઘડો, એટલે ગંગાબા પછી જાય વરી એને સમજાવે, જો એ આમ ઝઘડા ન કરાય. કે વિરજાએ જો જરાક જો કોદ કર્યો ને રાધાજીની બેની વડવેડ થઈ ને, તો બે ને કઈ ધરતીમાં આવવું પડ્યું હતું કે આપણે વઢાય નહીં. કે એની વાત સમજાવી, થોડાક દસ્તાન દઈને બાઈ છૂટી કરે. ભાઈ વઢી થઈને પડે ને પછી છૂટી થઈને થઈ જાય. બાઈ છે ને એનું એવું છણે રૂષ્ટા છણે તુષ્ટા. એટલે ગંગાબાનું આ કામ ઠીક પડ્યું. મહારાજ કે તમે બાઈને સમજાવજો કે ગરમા ગરમી થાય તો વાતો સમજાવી અને બધાને સેટ કરી દેજો. કે ભૂલી ભૂખ તરસનું ભાન, લાગ્યું સેવામાં સૌને તાન. અને મહારાજે કામ હોપ્યું એટલે બધા મંડી પડ્યા સેવામાં. નથી ખાવાની કોઈને ખબર રહેતી, નથી પાણીની તરસ કોઈ ભૂખ લાગતી. મંડ્યા સેવા, બસ સેવા, બીજી વાત નહીં. બ્રહ્મ મુનિ કહે સુણો રાય, તેનું વર્ણન કેમ કરાય. કે બ્રહ્માનંદ સ્વામી કહે રામસિંહ રાજા, એ જે સેવાની બધી તડામાર તૈયારીઓ હાલતી, તેનું વર્ણન હું કેમ કરી શકું? કે એ ગ્રંથ મોટો થઈ જાય. કે અણતોડ્યું સીધું વપરાતું, તોય તેમાંથી ઓછું ન થાતું. જમે અસંખ્ય બ્રાહ્મણો દાડી, તોય સીધું ન શક્યા ખૂટાડી. લાખો બ્રાહ્મણો રોજ જમે
ઘીની ધારું જાય હો, ડબ્બે ડબ્બા હાલા જાય, ગોળની ભીલીયું જાય, ખાંચો ન પડે હો. ઘઉંના ઢગલામાંથી ગમે એટલું ભરાય, ચોખાના ઢગલા, પણ એમ ખાંચો ન પડે, આંચ પડે ને ઢગ પડ્યો એમને ખૂટ્યું જ નહીં. ઘણું ઘૃતને સાકર નાખી લાડુ બનાવે ચીવટ રાખી. મારે લાડો બનાવતો હતો ને ત્યાં ગયા એકડી, મારે લાડુ બની જાય તો બની જાય. મારે આવા કોરા કખ લાડો, મારે આમાં ઘી નાખો થોડુંક, મારે ઘી બરોબર ને, મારે કેમ બધું ચૂરું ફેરી ભાંગી નાખો, બધું ભૂકો કરી નાખો અને ફેરી એને ઘી પાવ, ફરી ઘી પાવ, ઘી પાઈ બરોબર ફેરી લાડુ વારે. મારે આ જગ્યા મારે બધા મારે હજી માં ઘી ઓછું ફેરી ભાંગો હજી, એમ 3-4 વાર ભંગાવ્યું ઘી પવરાવ્યું. મારે કે હવે લાડવા બને. લાડવા કેવા હશે હજુ એકટી કરજો રેસ્ટોરન્ટ મૂકી 4-4 વખત ઘી પાયું, મૂકી જાય પછી ફેરી ભંગાવી નાખે લાડવો ભૂકો કરે. આપણે કેમ જૂના લાડુ થાય પછી ભાંગીને ફેરી ઘી પાઈ જરા ગરમ કરીને, એમ ઘી 4-4 5-5 વાર ઘી પીવરાવે લાડવાઓને. અને ઈ પછી મેં ગુંદ ફૂલેલો નાખ્યો, મેં અસરિયો નાખ્યો, અને ઈ ચૂરમાના લાડુ ભાઈ ઓહો. હવે તો કાંઈ આવડા પછી મણિયા લાડવા કહેવાતા હો. એ 1.5 કિલોનો એક લાડવો હોય, 4-4 તો ફરજિયાત જમવાના. હા, એટલું પછી વધુ ખબર તો લેવાના. આવી મારે લીલા લહેર કરાવ્યો ને ઘી વાળા 4-4 વખત ઘી પાયેલા લાડવા મારે જમાડે. હે લાડવામાં ઘણું ઘૃતમાય કરે બ્રાહ્મણો એવા ઉપાય. પ્રતિદિન પૂછે પરમેશ તમે શરમાશો નહીં, લેશ રોજ આજે જાઓ બ્રાહ્મણો કે શરમ ન રાખતો. સ્વામિનારાયણ ઘરે તમે આવ્યા, લાડવામાં જેટલું નાખેલું ઘી તમે જેટલું લાડવા ચાલે એટલું નાખો, લોભ ન રાખજો, હાથ ટૂંકો ન કરતા, જેટલું વપરાય એટલું છૂટી કે. ઘૃત સાકર ખૂટે તો કેજો, જે જોઈએ તે માગી લેજો. મારે જો હાજે જઈને આટો મારી ઘી આવ્યો છૂટી માગો, કઈ ઘી ગોળ કઈ ખૂટે એટલે કહી દેજો, આપણે મગાવી લેશું. બીજું કે ટૂંકું ન રાખતા કાંઈ કે. કર્યો જગન જમાડવા કાજ, કેમ મણા રાખો મહારાજ. દિન 18 સુધી રીત બ્રાહ્મણોને જમાડતા નીત. વાત ખાલી એક દિના જગન નથી, 18 દિન ઉત્સવ કરી નાખ્યો. એક જ ખાલી આપણે શરૂઆત કરી કથા એવી હતી, મકર સંક્રાંતિ શું ઉત્તરાયણ આવતી હતી, એક દી જમાડવાની વાત હતી, 18 દિનનો લાંબો કર્યો જગન. આવડા આવ્યા બ્રાહ્મણ ભલે ખાતા લાડવા કે એક દી માં સીધો 18 દિનનો જગન થાય એટલે આમ બજેટ ક્યાં જાય. તમે પ્લાન કર્યો એક દિના જગનનું અને સીધો 18 દિનો કરો પોળો એટલે જાય ક્યાં બજેટ. પણ આ તો લક્ષ્મીનો ધણી છે એટલે પહોંચી વરે ભાઈ. દિને રાત જઈ ખબે તે લાડવા ખાઓ, કોઈ ટાઈમ તક નહીં આટલા ટાણે જ ખાવાનું ને આ કે તે ઈ કાંઈ નહીં, માપ નહીં કાંઈ, અમાપ ખાઓ તમે, બીજી વાત નહીં. મારે કે જગન કર્યો જ ખવડાવવાય કે ખાઓ, બીજી વાત નહીં કે. એવું મહારાજે કર્યું. ભણે વેદના મંત્ર ભૂદેવો, મૂર્તિમાન આવતાય દેવો. હવે બીજો ચમત્કાર જુઓ. બ્રાહ્મણો જે અગ્નિ સ્વાહા આમ કરીને આહુતિ દે ને અગ્નિદેવ મૂર્તિમાન થાય અને દોડતા મારે ચરણમાં જઈને માથું નમાવે. વાયવે સ્વાહા આમ કરતા વાયુદેવ આવે. એમ 33 કરોડ દેવતાઓની જે આહુતિઓ આપે એટલે દેવતાઓ પ્રગટ થાય, લોકો જુએ કે અગ્નિદેવને કોઈ દી જોયા નતા કે આ તો આ અગ્નિદેવ આવે. પછી પાછા પૂજાના ઉપચારો લઈ આવ્યા હોય, મહારાજની સેવા પૂજા કરે અને પાછા પોતાના લોકમાં હાલ્યા જાય. આમ દેવતાઓ બ્રાહ્મણોના મંત્રોને વશ થઈ આવતા અને મહારાજની પૂજા કરતા. યજ્ઞ કુંડમાં પ્રગટ થઈ કરે પ્રભુનું પૂજન જઈ. જનો દેખે પ્રત્યક્ષ પ્રમાણ, વિપ્ર વૃંદ કરે છે વખાણ. બ્રાહ્મણો કે સ્વામિનારાયણ અમે ઘણા યજ્ઞ કરાવ્યા કે ઘણી જગ્યાએ જેને અમે આહુતિઓ આપી, પણ દેવો પ્રત્યક્ષ કોઈના યજ્ઞમાં આવ્યા હોય અમારે ક્યારે અનુભવ નથી થયો કે પહેલી વાર થાય ગયા. સ્વા તો કરી અગ્નિ સ્વા વાયવ્ય સ્વા એમ કરીએ તો ખરા, પણ ખાલી આહુતિ આપી દે. કોઈ દેવ પ્રગટ થયો હોય અગ્નિકુંડમાંથી એવું અમે ક્યાંય જોયું નથી, આ તમારા યજ્ઞમાં જોયું. મહારાજ કે તમારો પ્રતાપ છે, બીજું શું. એ બ્રાહ્મણો કે ના અમારો પ્રતાપ તો બીજે ક્યાં કામ કરવો જોઈએ ને, કે ઈ કેવું નથી થયું કે અહીંયા જ થાય છે કે. આશ્ચર્ય પામી ગયા બ્રાહ્મણો. જનો દેખે પ્રત્યક્ષ પ્રમાણ, વિપ્ર ઉંદ કરે છે વખાણ. આવો યજ્ઞ આ અવની માય મોટા રાજાઓથી નહીં થાય. બ્રાહ્મણો કે સ્વામિનારાયણ જગન થઈ ગયો, કોઈ રાજા પણ આવો યજ્ઞ હવે નહીં કરી શકે. આ કોણ કરી શકે? નથી ગામ ગરાસ કે ધન તોય કેવા કરે છે જગન. માણસો મારા વાતું કરે, બપોર ખાઈને બેઠા લાડવા બધા ટટકારીને પછી વાતું કરે. મારા કે સ્વામિનારાયણ કરે નથી કોઈ ગરાસ, નથી ગામ, નથી ખેતી, નથી કોઈ બિઝનેસ, ખબર નહીં રૂપિયા ક્યાંથી કાઢે ગયા. ઘીના ગાંઠા ભરાઈ આવે. કેમ જગન કેમ કરે રાખે? એમ મારા બેઠા ટાટા પોના ટોપા કાઢ્યો, પણ વિચાર મગજનો કોઈ પહોંચે નહીં કે કેમ થાય ને કોઈને ખબર ન પડે. ટાણે ખાઈ આવે, વિચાર મગજ કોઈના કામ નથી કરતા. ઘી ક્યાંથી આવે, ગોળ ક્યાંથી આવે? આવડા લાખો કરોડો માણસો જમે, ખૂટતું નથી કે. એટલે કોઈના મગજ ત્યાં કામ કરતા નથી હો. બુદ્ધિ પરમ ગત. ભગવાન તો જે કરે એ કોઈની બુદ્ધિના માપમાં ના આવે એવું કરે.
સાધુ વિપ્રોને આપે છે માન, પોતે પ્રત્યક્ષ છે ભગવાન. જેટલા સાધુ બ્રાહ્મણો આવે ને એને મહારાજ પોતે વેલકમિંગ કર્યો. સંતોના મંડળ આવે ને મારે દોડીને જાય, પધારો સંતો પધારો, જગનમાં તમારું સ્વાગત છે. બ્રાહ્મણોના વૃંદો આવે એનું સન્માન કરે. ઘીની ધારાય અખંડ હોમે છે, દેવો પ્રત્યક્ષ આહુતિ લે છે. પરસ્પર ભૂદેવો એ રીત, ગાતા પ્રભુની કીર્તિ નીત. પેલું જગ્નમાં ઘી હોમવાનું હોય ને, એટલે ખબર ચમચાથી આમ લાકડાના, તમે જગ્નમાં બેસવાનો વારો આવે છે આમ હોમે ને, મહારાજ કે આમાં પાર ન પડે, એક કામ કરો, સોનાના પત્ર લઈ આવો કે સોનાના પત્ર કઢાવ્યો, સોનાની પ્લેટો, પછી એની આમ બનાવી, આમ બેન્ડ કરીને આમ ધોરિયા બનાવ્યા. પાણી તમે ખેતરમાં પાણી વાળતા કેમ ધોરિયાની નીકું બનાવો, એ મહારાજે આમ સોનાના પત્ર ફિટ કરાવ્યા. મહારાજે આમાં ડબ્બા રેડવાને ચાલુ કરીને ધધડિયો થવો જોઈએ. આ 18 દિવસ સુધી આ ધાર બંધ ન થવી જોઈએ, 24 કલાક ચાલુ રાખો કે. હવે પંદરાડે ઘી હોમ્યા યજ્ઞમાં, એટલું બધું ઘી દેવતાઓને આયુષ્યમાં આપ્યું. ઓલો 10 ની 15 ની મોટર ચાલુ કેમ ધધડિયો થતો હોય એમ ઘીની ધાર ચાલુ કરી. મહારાજ અખંડ ધારા બ્રાહ્મણોને કે આમ હોમવાનું ચાલુ જ રાખો, મંત્ર ચાલુ રાખો કે. અને દેવતાઓ જે જલસો કર્યો ઘીનો, હે એ બધું જાય ઘી દેવતાઓ પાસે. અને પછી તો જે વખાણ કરે સ્વામિનારાયણ દેવતાઓ કે ઓહો દ્રોહ કરાવ્યો આજ કે. બધા મારા ચમચી દેતા, હે એ એટલી ચપડી નાખે મારા વાલા, થોડી વાર થાય ફરી એક બે વચ્ચે ગૂંચવાવી નાખે, બધી નાખે નહીં. બે ત્રણ વખત સ્વાદ થાય એક વખત નાખે કે. ને આ તો પરનાડે કે આપણે હોમ્યું કે ઓહો દેવતાઓ વખાણ કરે. હો સભા સાંજ સવાર ભરાતી, બ્રહ્મ રેસ રેલી એલી ઉભરાતી. આટલું નહીં, વળી 2 ટાઈમ સભા કરે, સવારે 2 કલાક હાજર. જે મહારાજ પોતે વાતું કરતા સભામાં, અને ભક્તો એનો એક સાધુ બોલતો હોય તો લોકોના દિલ આકર્ષાઈ જાય. તો સ્વયં બોલતા હશે ત્યારે શું બોલતા હશે, કેવી મજા હશે, શું બ્રહ્મરસની રેલી હશે. બ્રહ્માંડ સ્વામી કે રામસિંહ રાજા રસ અમે ચાખ્યો હોય કે, પણ વર્ણન કેમ થાય મારાથી? એ તો રસ માણ્યો માત્ર અમે. માડી લોકો બહુ હાર લાવે, હરિભક્તો હરિને પહેરા. હવે શું ખબર, 18 જગને આખી દુનિયામાં વાત ફેલાઈ ગઈ. એમાં કેટલાક માડી લોકો તો અમદાવાદમાં ને વડતાલમાં ચડોતરમાં ફૂલના કામ કરતા હોય ને, એ બધાને ખબર પડી કે સ્વામિનારાયણ જગન કરેલા. તે મારા ગાડા ભરીને ફૂલ લઈ આવ્યા અને પોતાની માડી અહીંયા ખોલી નાખ્યું જગનમાં. એ જેને જોઈને હાર દે, ધંધો હાલી પડ્યો એનો. પછી એમ થયું કે આવા ભગવાન મળ્યા અને જગનમાં આપણા મણ કમાય કોર હો ખબર હે. આપણા જગન થાય કેટલા મણ ઘર ભરાઈ જાય. તે માળીઓ બધા હાર લઈ આવ્યા. તે હારના ઢગલા આવે હો, હરિભક્તો લઈ લઈને મહારાજને ફેરાવે. બહુ હાર ભેળા થાય જ્યારે પ્રભુ સભામાં ફેંકતા ત્યારે. પછી હારના ઢગલા થઈ જાય. મહારાજ કે એક પહેરાવણ ઉતારે, પછી આમ ઢગલો ખડકાઈ જાય. હવે હારનું શું કરવું? એટલે મહારાજ જ્યારે 2 ટાઈમ સભા થતી ને, એટલે બેઠા એક હાર ઉતારીને ફેંકતા આવે. એક ને ગળામાં જાઓ સીધો ભાઈઓની સભામાં આમ મહારાજ ફેંકે એટલે સીધો એના ગળામાં જ જાય હાર. અને આખી લાખો માણસોની સભા ભરાઈને બેઠી હોય તો એ જરાક વારો મહારાજ આમ એવા મુકતા હોય હાર ફેરીને, બધાના ગળામાં હાર આવી જાય ને આખી સભા ફૂલવાડી જેવી લાગતી. આવો પરચો મહારાજ દેખાડતા. લોકોને આશ્ચર્ય ન થાય? પાછું મહારાજ નક્કી કરે ને ગળામાં જ હાર ફેંકે. એ તો આશ્ચર્ય લાગે ને કે આવું કેમ કરી શકાય. બધાને આશ્ચર્ય થતું કે હાર ફેંક્યો તો ખરો, પણ ગળામાં કેમ આવ્યો? મહારાજ આવું આશ્ચર્ય સર્જી અને ભક્તોને આનંદિત કરતા. સંતો ગાતા સંગીતમાં ગાના, સુણી રાજી થતા ભગવાન. અને આ જ્યાં લીલા પૂરી થાય એટલે મહારાજ બધા આર્ટિસ્ટ સંતોને બોલાવે, આવો દેવાન સ્વામી, બ્રહ્માંડ સ્વામી પધારો. અને આગળ સંતોની સ્ટેજમાં સભા ગોઠવાઈ જાય. અને દેવાન સ્વામી ને બ્રહ્માંડ સ્વામી ની, બ્રહ્માનંદ સ્વામી જે કીર્તનો લલકારે ગઢવી ચારણના દીકરા બધા, હે અને એવા સરસ મજાના કીર્તનના તાલ છેડે. અને મહારાજ પાછા વરીમાં સુર પુરાવે, હરે હરે ના હાથ કરે. અને સભા એવી મુગ્ધ બની જાતી. હવે ઈ આપણો આજે કોઈ છોકરો દીકરો કે દીકરી કીર્તન ગાતી હોય તો આપણે મન ડોલી ઉઠે. આ તો સ્વયં ભગવાનના પડખે બેઠેલા સંતો ગાતા હોય. એ કેવું તાન છેડતા હશે. ભગવાન રાજી થતા સંતોનું ગાવડું સાંભળીને. તેને આપે પ્રસાદીના હાર, લટકાવે મંડપ મોજા. સંતો ગાતા હોય ને દોડીને મારે હાર પહેરાવા જાય. શાબાશ બ્રહ્માંડ સ્વામી, વાહ, ગાઓ બીજું કીર્તન, એમ કહીને શાબાશી આપે. એટલે હરિભક્તો રાજી થાય. દોડીને મહારાજ જેવા સંતોને હાર પહેરાવા જાય ને એટલે હરિભક્તોને ખબડિયા મહારાજને હારની જરૂર એટલે મારી પાસે હાર લઈ આવે. ખીચા બધા ખુલ્લા મૂકી દીધા. સ્વામિનારાયણ જો લાડવા લેરથી ખવડાવે તો વાપરો રૂપિયા કે બધા. તે હાર લઈ આવે ને હારના ઢગલા થઈ જાય.
પછી મહારાજને બેસવાનો મંડપ હતો ને એમાં બધા હાર, મહારાજ કે ગળામાં કેટલા મારે કે અમારા મંડપને પહેરાવી દો કે પછી મંડપ ઉપર પહેરાવે હાર, આખો મંડપ ફૂલના હારથી ભરાઈ ગયો અને એની વચ્ચે મહારાજ શોભતા હતા. આવી શોભા રોજ નવી નવી કંઈક શોભાઓ થતી. જેમ ફૂલી રહી ફૂલવાડી સભા એ રીતે શોભતી દાડી. હવે આની કરો મંડપ જુઓ તો ફૂલથી શણગારેલો, સભા જુઓ તો ફૂલ, સંતોના ગળામાં જુઓ તો ફૂલ, ફૂલ ફૂલ સિવાય બીજી કોઈ વાત ન હો. અને ચડોતરમાં ફૂલ બહુ સારા થાય, દેશી ગુલાબ આમ સુગંધ મારતા, તમારે અહીંયા જેવા ખાલી દેખાવડ નહીં હો, ઓરિજિનલ આમ સ્મેલ આવતી હોય ને ભમરા ગુંજારો કરતા હોય, ફૂલ મધુરા, આખી ફૂલવાડી શોભી ઉઠે. કર્યો હવન 18 દન, રહ્યું અખૂટ સર્વે અન્ન. 18 દી પૂરા થઈ ગયા. પહેલેથી જેટલા ધાનના ને ઘીના ઢગલા પડ્યા હતા એમને પડ્યા હતા અને જગન 18 નું થઈ ગયું એવું લખ્યું. આમ એ કેમ થયું વિચાર કરો લો. તમે જે બજેટ નક્કી કર્યું હોય, પહેલેથી ભેરું કર્યું ને જગન પૂરું થઈ પછી એટલું ને એટલું પડ્યું હોય, નવાઈની વાત ન થાય. ખાચો ના આવ્યો કઈ હો. જમ્યા વિના રહ્યું નહીં કોઈ, જન વિસ્મય પામ્યા છે જોઈ. ઈ 20 કોષમાં કોઈ માણસ સ્વામિનારાયણ લાડવા ખાધા વિના રહ્યું નહીં અને તોય કાંઈ ખૂટ્યું નહીં. માણસોને આશ્ચર્ય થયું કે આવું તો કોઈ કરી ન શકે. આ થયું કેમ? બધાના મગજ કામ કરતા બંધ થઈ ગયા, વિચારી નથી શકતા કોઈ કાંઈ. પછી કરી પૂર્ણાહુતિ જ્યારે ભારે ઉત્સવ કરાવ્યો ત્યારે છેલ્લે દિવસે વિસર્જન. આજે મારાથી એનો પણ આપણે ઉત્સવ કરી નવો, આ જેટલું વધ્યું હોય ને એ હજી એમાં વાપરી. હવે છેલ્લે પાછો સમાપ્તિનો ઉત્સવ કર્યો છે. દીધા વિપ્રોને વિવિધ દાના, પ્રેમે પૂજીને આપ્યું છે માન. હવે થયું શું હતું? 18 દિવસ ખાધું એટલે બધા છેલ્લેથી વિદાય લેવાના હતા ને એટલે એમ તો કાંક ભેટ દેતા. 18 દી ખાધું મફત ન ખવાય મને. એટલે પછી કોઈક સોના દાગીના, સોનામો રૂપિયાના કે ડુંગરો થઈ ગયો, ખડકાઈ ગયો, ઢગલો મારે આગળ. આ લાખો માણસો આવ્યા તો થોડું થોડું કાઢે તો થઈ કેટલું પડે? હવે ઢગલો થઈ પડે. મહારાજ અમને તો આજે વિદાય લેવીએ, બીજો જગન થાય એટલે રૂપિયા આવી પડ્યા જલેબી. હવે એ નાખવા ક્યાં? એટલે મહારાજ કે ભૂદેવો બધા અહીંયા આવો કે બ્રાહ્મણોને કે તમારે ખંભે પછેડી છે તો હા ઓલી ફાડિયા રાખતા ને બ્રાહ્મણ ખંભે, એ ફાડિયા મહારાજ કે તમે ફાડિયા પાથરો અહીંયા. ગંભેલા ભરી ભરીને ફાટું ભરાવ્યું. મહારાજ ઉપડે એટલું લઈ જાઓ, જેનામ જેટલું બાર એટલી ફાટ ભરો. તે બ્રાહ્મણો ફાડિયામાં રૂપિયાની ફાટું ભર્યું, હાચી હોના મોરો ચાંદીના હોનાના સિક્કા ફાટું ભરી ભરીને મહારાજે બ્રાહ્મણોને દાન દીધા. ગપ્પા નથી, સત્ય છે. ભગવાન ધારે કરે. પછી થયું શું? બધા બ્રાહ્મણોને ખૂબ પ્રેમથી પૂજ્યા અને માન આપ્યા. તમે આવ્યા ઠીક કર્યું, અમારો જગન તમે શોભાડી દીધો, બહુ સારું કર્યું. બ્રાહ્મણો કે મહારાજ તમારું શું, અમારું કામ થઈ ગયું કે 10 કિલો વજન વધી ગયું છે, તાજા થઈ રહ્યા, તાજા. વર્ષ સુધી વાંધો નહીં આવે કે હે. બ્રાહ્મણો ખુશ થઈ ગયા. વેલા આવજો તેડાવું ત્યાં એમ કહીને આપી વિદાય. મહારાજ કે ફેરી બોલાવી દીધી, વેલા આવજો. એ કે હવે તો સ્વપ્નમાં ત્યાં જ આવશું કે આવો મોકો કોણ મૂકે કે મહારાજ મારી તેડાવશું કેમ જગન કરશું ત્યારે પાછા આવજો, પાછા ના ન પાડજો. સોણી સૌને હર્ષ વધાર્યા, ઘર ભણી ભૂદેવો પધાર્યા. બ્રાહ્મણો રાજી થઈ ગયા. પછી ફાટું ભરી ભરીને બ્રાહ્મણો ઘર તરફ રવાના થયા. સમજ્યા? 1865 માય ગામ જેતલપુર માય પોષ માસમાં શ્રી ભગવાન કર્યો 18 દીનો હવન. એમાં ન આવ્યું કાંઈ વિઘન, જય જય બોલ્યા સહુ જન. તેનું વર્ણન કર્યું મેં લેશ, અવશેષ સુણાવું નરેશ. નરપતિ પ્રભુનો પ્રતાપ પશિત, અધમયુધારણ સત્ય નામ કીત. ભૂમિ પર ભૂપતિ થયા મહાન, નહીં નહીં યજ્ઞ કરેલ આ સમાન. इति श्री परम पूज्य धर्म धुरंधर आचार्य श्री तेजेंद्र प्रसादी महाराज ની આજ્ઞાથી પાર્ષદ વાગજી ભગત વિરચિત શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા મધ્યે સપ્તમ ગુચ્છે સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી રામ સિંહજી ગુરુ શિષ્ય સંવાદે સિંજીવાડામાં જગુ બારોટની પત્નીનો પ્રેમ તથા બુદેજ કૌકાથી શ્રી હરિ જેતલપુરમાં મા વિષ્ણુ જાગ કરી અધમ ઉદાર નામ સિદ્ધ કરી વગેરે વર્ણનામે 14મો પુષ્પ થયો ઘનશ્યામ મહારાજની જય. જગ પ્રતાપ શ્રી પરમેશ, મુનિ કહે સુણો મહીપતિ. કહું યજ્ઞની વાત વિશેષ, જ્યારે ભુજમાં શ્રી ભગવાન
પ્રબોધની એકાદશી દાન અલૌકિક ત્યોત્સવ કીધો બહુ જનોએ લાવો એ લીધો. બ્રહ્માંડ સ્વામી કે રામસિંહ સાંભળજે કથાઓ જે આગળ હાલે રહી છે. મહારાજે જેતલપુરમાં પોતાનો પ્રૌઢ પ્રતાપ જણાવ્યો. યજ્ઞની હજી વાત વિશેષ છે રાજા, હું તને સંભળાવું છું. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ભુજમાં પ્રબોધનીનો ઉત્સવ કરેલો, અલૌકિક ત્યાં ઉત્સવ થયેલો હતો. ઘણા બધા જનોએ એ ઉત્સવનો લાભ લીધો હતો. ત્યાંથી ફરતા શ્યામ કર્યો માંડવી ગામ મુકામ. મહારાજ પછી આ જેતલપુરના 18 દિવસનો યજ્ઞ પતાવીને સીધા ભુજ ગયા છે. પછી ત્યાં ગયા અને ત્યાં થોડુંક રોકાઈને મહારાજ ત્યાંથી સીધા ગયા માંડવી. ગયા છો માંડવી? જોયું હોય ને, માંડવી બંદરે ગયા છે. પછી ત્યારે વાલે વિચાર્યું વિદ મોટા મંડળ સંતોના કીધ. મહારાજની સાથે 400 સાધુ ભેગા હતા. મહારાજે વિચાર્યું કે હવે આવડા બધા સંતો મારા ભેગા રહીને કરતા થોડાક સંતોને ગામડામાં સત્સંગ પ્રચાર માટે મૂકી દઉં. એટલે મહારાજે મોટા મોટા સંતોને કીધું તમે મંડળના લીડર થાવ અને કોઈ 100-200 સંતો તમને જેટલા જોઈએ એટલા લઈને ગામડામાં સત્સંગ કરાવવા જાઓ. તેમાં સ્વામી શ્રી વૃદ્ધાત્માનંદ, સ્વરૂપાનંદ, વ્યાપકાનંદ તે ત્રણેયને કર્યા મંદ. સંત પ્રત્યે બોલ્યા ભગવાન. સંતોમાંથી 3 લીડર બનાવ્યા. એક વૃદ્ધાત્માનંદ, બીજા સ્વરૂપાનંદ સ્વામી, ત્રીજા વ્યાપકાનંદ સ્વામી. આ 3ને કીધું કે તમે મંડળના મહંત થાવ, કે હેડ બનાવ્યા. કયું સુખેથી સૌ સીધાઓ, યાથી અમદાવાદ જાઓ. મહારાજે કીધું કે તમે 3 લીડર થઈ આ બધા સંતોને લઈ અને તમે બધા અમદાવાદ જાઓ. કરજો શહેર બહાર નિવાસ, કરજો જ્ઞાન યોગ અભ્યાસ. અમદાવાદ જઈ, અમદાવાદની અંદર ન રહેજો. મહારાજ કહે અમદાવાદની બારે તળાવને કિનારે જાજો અને ત્યાં કને જ્ઞાન યોગ સાધજો, કે અભ્યાસ કરજો શાસ્ત્રનો. ઘણા દિવસથી યજ્ઞમાં તમે શાસ્ત્ર વાંચ્યા નથી તો ત્યાં જઈને તમે શાસ્ત્રનું અધ્યયન કરજો. સતશાસ્ત્રનું કરો મનન, પ્રશ્ન ઉત્તર શીખજો જન. ભિક્ષા 3 વરણની લેજો, 4 માસ ચોમાસાના રહેજો. ખાવા પીવાની વ્યવસ્થાની મહારાજે વાતો કરી દીધી. સિટીમાં જઈને ભિક્ષા માંગી આવજો. અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય 3ના ઘરની ભિક્ષા લેજો અને 4 મહિના સુધી તમે અમદાવાદમાં રહેજો. આમ મહારાજે સંતોને ઓર્ડર કર્યો. સ્વામી ગોવિંદાનંદજી જેહ ગામ જેતલપુરમાં તેહ તે જગન કરે જે વારે જમશે બહુ બ્રાહ્મણો ત્યારે. મહારાજ કે જેતલપુરમાં આપણે જગન કર્યું તો એનું ધાન બધું વધી પડ્યું હજી. એટલે અમે ગોવિંદ સ્વામીને મૂક્યા કે બીજું એક જગન કરવું હોય જેતલપુરમાં. એટલે અમે નહીં આવીએ એમાં, કારણ કે બાવો ખીજાવાનો હોય કે હવે અમે આવશું તો મારો ધમાલ કરવાનો હોય કે એને શું બહુ વાવા થઈને અમારી એમાં મારું બરી મર્યું હોય. એટલે અમે નહીં આવી. ગોવિંદ સ્વામી જગન કરી લેશે અને તમને બોલાવે તો જાજો અને નકા અમદાવાદમાં ત્યાં બેઠા બેઠા ભજન કરજો. આટલું મહારાજે માંડવીથી સંતોને કહી અને વિદાય આપી છે. સોણિયાગના સંતો સીધાવ્યા, કચ્છ દેશથી હાલાર આવ્યા. ઝાલાવાડના ગામોમાં થઈ રહ્યા છે મછિયાવમાં જય. ત્યાંથી અમદાવાદ મોજાર કરે ઉતારો ગામથી બાર. નદી સાબરમતી છે જ્યાં ગાંઠી આંબલીઓની છે છાયા. મારે રસ્તામાં ગામ આવ્યા ઝાલાવાડ, એમાં થતા થતા સાબરમતી નદીને કિનારે આંબલીઓના ઘાટા ઝાડ હતા. ઝાડ નીચે સંતો રહ્યા. એ નેચરલ લાઈફ બહુ મજા નહીં હો. ઝાડો નીચે રહેવાની મજા આવે. તમે રહેવા કોઈ ત્યાં જ રાત ને ત્યાં જ દી ને હાજ ને હવા ને એવી મજા આવે. હા, પંખીડા અવાજ કરતા હોય, કલરવ રાત પડે ને કઈ જનાવરોનો અવાજ આવતા હોય. એમ ક્યારેક કરવું જોઈએ. તમે જંગલમાં જાઓ, એ નથી જંગલ નથી, રહેવા જવું જોઈએ. મજા આવે નેચરલ લાઈફ. હા, એ પડાય ઝાડ નીચે ઓસીકું, પાણાનું ઓસીકું, ધરતીનું પાથરણું ને આપનું ઓઢણું. મજા આવે નેચરલ લાઈફમાં. સંતોને 4 મહિના ત્યાં રહેવાનું આંબલીને ઝાડ નીચે. સિટીમાં નહીં. મહારાજ કે ઝાડ નીચે નેચરલ રહેજો. પેલા માણસો નેચરલ ભેગા રહેતા તો નેચરલ હતા. હવે કોન્ક્રીટ ભેગા રહે ને માણસો કોન્ક્રીટ જેવા થઈ ગયા. કઠણ હૃદય, દિલ બધા થઈ ગયા પાણા જેવા, ધર જેવા થઈ ગયા. બધા કાંઈ અમારે કોમળતા મળે નહીં. પેલા ઝાડ નીચે માણસો રહેતા હો. નેચરલ, કુદરતી નેચરલમાં રહેતા. મારે કે ત્યાં રહેજો. સંતો રહેતા આનંદમાં ત્યાંય, ભિક્ષા લેવા જતા ગામમાં. થઈ પૂરમાં વાત પ્રખ્યાત, આવે મુમુક્ષુ સુણવા વાત. સંતો જાણી જ રહેતા પણ ભિક્ષા માંગવા જાય ને સંતોનું વર્તન બહુ સારું. એવા નિરાળા સંત. પછી હવે આખા ગામમાં ખબર પડી અમદાવાદમાં સારા સારા માણસો હતા ને તમારે મુમુક્ષુ હાજે કથા સાંભળવા આવે. હાલો સ્વામી આવ્યા, જી આવી, કથા સાંભળી આવી. અને સંતો એવી વાતો કરતા, મીઠી મીઠી જીવન જીવવાની વાતો, સમજણની વાતો, કે હંપની, એકતાની,
હે નિર્માની થવાની વાતું કરે હારી હારી હો સંતો. હે એટલે ઓલા મુમુક્ષુ હતા ને એ બધા સાંભળવા આવે. એણે જોયું શુદ્ધ વર્તન, સત્સંગી થયા બહુજન, સંતોના જીવન જોયા ને મારા એમ થયું આ સાધુના શિષ્ય થઈ જાય આપણે. ભાઈ સંતોએ સ્વામિનારાયણની કંઠી પહેરાવ્યું અને કેટલા લોકો સત્સંગી થઈ ગયા વર્તન જોઈને. હે વાતો કરતા વર્તનની અસર 100 ગણી છે. હું ગમે એટલી ડંફાસું મારું, ગમે એટલું હારું વીટી વીટીને બોલું, પણ માય છાંટો ન તો આમે ઉગે કાંઈ નહીં. શેકેલા ચણા જેવું હોય. શેકેલા ચણા છે ને એ ખાવામાં બહુ ફરસા ને મીઠા લાગે, પણ એને વાવો ધરતીમાં તો એકે દાણ ઉગે નહીં. વર્તન વિનાની વાત હોય. મોટા સંતો કહેતા કે શેકેલા ચણા જેવી છે, ખાવા ટાણે મીઠી લાગે પણ વાવીને મત બીજો દાણો એકે પાકે નહીં. આ સંતો તો વર્તનશાળી સંતો. ઘણો બધો સત્સંગ થઈ ગયો. ગામ જેતલપુર મોજાર સ્વામી ગોવિંદાનંદે વાર, માં પ્રભુની આજ્ઞા પ્રમાણ કરી યજ્ઞનું ત્યાં પરિયાણ, કરાવે છે યજ્ઞ નાના ભાઈ એવું લખ્યું કંકોતરી માઈ. આ બાજુ મહારાજે મૂક્યા હતા ગોવિંદ સ્વામીને જેતલપુરમાં જગન કરવાનું. સ્વામી ત્યાં ગયા, બધે ગામડામાં પત્રિકા મોકલી. પત્રિકામાં એવું લખ્યું હતું કે ગોવિંદભાઈ યજ્ઞ કરાવશે. એટલે કંકોત્રીઓ બધી ગામડે ગામડે પહોંચી ગઈ. આવે અસંખ્ય બ્રાહ્મણો ત્યારે સૌ વેદના મંત્ર ઉચ્ચારે, આસપાસના ગામના જન સ્નેહ સેવા કરે રાત દન. અસલાલીને શ્રીપુર તણા કણબાને વેલાલ ગણા, ગામ ગામડે 64 માંથી જનો સેવામાં આવે છે. ત્યાંથી નાના ભાઈના ભાણે જે નથુભાઈ બુદ્ધિશાળી તે હતી હૈયામાં સેવાની આમ રસોડાનું સંભાળ્યું છે કામ. નથુભાઈના ભાઈ હતા નાના ભાઈના, એને રસોડું સંભાળી લીધું. થયા બ્રાહ્મણો બહુ પ્રસન્ન, નિર્વિઘ્ને થયો જગન. ધન્ય ધાન્ય કુટ્યું જગનમાં જે ગંગામાં આપી દીધું તે. સંતો હતા જે અમદાવાદ તેને તેડાવે છે કરી યાદ. યજ્ઞ પૂરો થઈ ગયો જ્યારે સંતો ગયા શ્રીનગર ત્યારે. સંતો આવ્યા બેગની છેલ્લેથી જગન પૂરો થયો પાછા કે આંબલીના ઝાડ નીચે રહેવા. જગન થઈ ગયો સમાપ્ત. એની કે બહુ વિસ્તારથી વાત નથી કરી, ટૂંકમાં પતી ગયો છે. ભગવાન ન હોય તો કેવા થાય જગનની? હે આ તો કરવા જેવી ખાલી વાત, એટલે કઈ વિસ્તારી નહીં. દાન આપી ભૂદો અને બહુ રાજી રાજી થઈ ગયા સૌ. નાના ભાઈને ગોવિંદ મુનિ એણે આજ્ઞા માની પ્રભુની. પ્રભુ વચને યજ્ઞ કરાવ્યો, મહાપ્રભુએ જસ અપાવ્યો, તેની વાત સુણાવી મેં લેસ. કચ્છ દેશમાં શ્રી પરમેશ. બ્રહ્માનંદ સ્વામી ગયા તો મેં તને થોડી યજ્ઞની કથા કીધી. બાકી મહારાજ તો અહીંયા છે નહીં. મહારાજ ક્યાં અત્યારે? માંડવીમાં. અત્યારે મહારાજ કચ્છમાં બેઠા છે. માંડવીમાં વધાવ્યો વસંત, ત્યાંથી ભુજ આવ્યા ભગવંત. ત્યાંના ભક્ત સુંદરજી જે તેનો પુત્ર રાઘવજી તે. માંડવીમાં મહારાજે એક વસંત ઉત્સવ કર્યો. વસંત ત્યાં વધાવી. આંબા પૂરે ને પછી વસંતના કીર્તનો ગવાય ને બધું ખારબું વેચાય ને બધું ઉત્સવ ત્યાં કર્યો. પછી આવ્યા ભુજમાં. સુંદરજીભાઈ સુતાર ભુજના મુખ્ય ભક્ત, એના દીકરાના લગ્ન હતા. ભુજમાં આવ્યા હતા. મહારાજ કે શેની ધામધૂમ છે? મહારાજ અમારા દીકરાનું લગ્ન. મારે લગ્ન હું હાલીશ કે તમે ભગવાન છો? તો હા કે તમારો દીકરો અમારો દીકરો. પછી લગ્ન શોભાડ્યા. મારે લગ્નમાં ભેગા રહ્યા. લાડો ખુશ થઈ ગયો, મારા લગ્નમાં ભગવાન આવ્યા છે. મજા આવી ગઈ. લગ્નમાં મહારાજ રહ્યા. રાઘવજી એનું નામ હતું. કર્યો વિવાહ અદભુત રીતે, પ્રભુ સંગાતે પધાર્યા પ્રીતે. લીડા કરી કડી શકે નહીં કોઈ, વિવાહ વધાવી ગયા આધોઈ. વિવાહ પોતે વધાવ્યો. પછી મહારાજ કે હવે અમે જાશું આધોઈ. જોયું છે આધોઈ? તમે નહીં જોયું? તમે દર્શન કર્યા હો તો ઠીક, નકર તો કચ્છની યાત્રા એ વખત કરજો. આજે લંડનના થોડાક છોકરા ગયા છે કચ્છની યાત્રા કરવા, આજ કે કાલે જવાના છે. ટ્રેનમાંથી છોકરા કહેતા તો કચ્છની યાત્રા કરવા જોઈએ સ્પેશિયલ. 4-5 દી લાગ્યો. અમે એક યાત્રા કરી હતી બધા કચ્છના ગામડે મહારાજ 7 વર્ષ કચ્છમાં ભર્યા. 7 વર્ષ ખુલ્લે પગે, ચંપલ નતા પહેરતા મહારાજ તેડી. અને બધા ગામડામાં એક ગામમાં 24 ગામમાં ભર્યા. એ મહારાજ આધોઈ ગયા હો પેલા. ત્યાંથી આવ્યા ધમડકા માયા, રામનવમી નો ઉત્સવ ત્યાં. એમાં આપ્યું છે સુખ અપાર, પછી ત્યાંથી કર્યો રણપાર. મહારાજ ત્યાં કરીને રામનવમી નો ઉત્સવ કર્યો ધમડકામાં. બધા હરિભક્તોને સુખ્યા કર્યા. પછી રણ પાર ઉતરીને પાછા આવ્યા. માળિયા ને મોટા ભેલા થઈ રાત રહ્યા પીપળિયા જઈ. હરિભક્તો હાલારના જેને શ્રી હરિમાં ઘણો સ્નેહ, ગામો ગામમાં દર્શન દેતા વાલો વાત વિવેકની કહેતા.
રાજકોટ થઈ સરદાર આવ્યા છે જસદણ મોજા, ત્યાંથી આવ્યા પીપરડી માવ ભાડી ભાણજી વિપ્રનો ભાવ, રાત રહીને ત્યાંથી સીધા આવ્યા બહુનામી બોટાદમાં આવ્યા. ક્યાંય પૂછી આવ્યા, હાલા જ આવ્યા, ઘોડો દોડાવતા આવ્યા, છેક બોટાદ આવી ગયા પાછા. ત્યાંથી કારિયાણી ભગવાન 3 દિવસ કર્યો જગન, ઘણા ગામના બ્રાહ્મણો આવ્યા, હળવદના મુખ્ય બોલાવ્યા. અને ત્યાં તો ગયા મહારાજ, પછી કારિયાણી ગયા, ત્યાં તો ગયા જગન કરવો હોય, થોડાક દી થાય ને જગન કરવા ખપે, હાલે જ નહીં. એ કે બોલાવો બ્રાહ્મણોને, મારે યજ્ઞ કરવો હોય. એટલે હળવદના મુખ્ય બ્રાહ્મણો હતા બધા, એને બોલાવ્યા. જેનું શંભુ શુક્લ છે નામ, એને વિધિ કરાવી તમામ. શંભુ શુક્લ હતા હળવદના. મારે કે તમારે બધું વિધિ કરાવવાનું, હોમહવન કરવું પડે ને, તમે કરાવજો. કે બેસે બ્રાહ્મણો જમવા કાજ, આપે એવા સમય મહારાજ, આવે એવા સમય મહારાજ. પછી બ્રાહ્મણો આવ્યા, હોમહવન થયા, પછી મારે કરો પંગત. બ્રાહ્મણો જમવા બેઠા ને પંગતમાં પીરસાતું હતું, તે મહારાજ આવ્યા પંગતમાં. મહારાજ આવીને કે બહુ ભાવ છે બ્રાહ્મણ માથે, કહું જેવા જમાડ્યા છે નાથે, દીજ જેટલા શેર ઘી પીએ, એને એટલા રૂપિયા દીએ. બ્રાહ્મણો જમતા હતા ને મહારાજ કે જો આજે અમે એવું નક્કી કરીએ, તમે જેટલા શેર ઘી પીઓ ને એટલા અમે રૂપિયા નહીં. કે 1 શેર ઘી પીએ ને 1 રૂપિયો, 2 શેર પીએ એટલે 2 રૂપિયા, તેથી 1 રૂપિયાની કિંમત હતી ભાઈ. એ બ્રાહ્મણ મારા બોધે ચડ્યા હો, કોક 2 શેર 5 શેર 10 25 શેર ઘી પી ગયા. એ બ્રાહ્મણ પેલા ખાઈને પચાવી શકતા હો, અને પછી જો વધ લાગી મારે રૂપિયા દેતા આવે, એ ઘી પીવાનું રૂપિયો દેતા આવે, ખીચામાં કાઢીને દેતા આવે, કેવા ખીચા કેવા ખબર નહીં હો. કળ કરીને જમાડ્યા સૌ, તોય વૃદ્ધ વધી પડી બહુ, મોર મારીને ઘી ખૂટાડું હતું. પણ ઘી પીવા તો કેટલું, પાણી તો થોડું, પાણી તો પેટનો તો માપ હોય, ઘી પારકું પણ પેટ તો પોતાનું ને. પછી તો ઘી વધી પડ્યું, એમને ઢગલો બંધ ઘી પડ્યું હતું. બહુ સીધું વધી પડ્યું, ત્યાંય પામ્યા વિસ્મય સૌ મનમાં. બ્રાહ્મણો નવાઈ પામે, આવડું વાપરી નાખ્યું તો વધ્યું કેમ? જન પ્રત્યે બોલ્યા છે જીવન, અમે જ્યાં જ્યાં કરું છું જગન, રામાનંદ સ્વામીની સાય તે વિના આવું નવ થાય. બ્રાહ્મણો હતા ને જેતલપુર બીજ આવ્યા હતા, એ કે સ્વામિનારાયણ તમારા કંઈક ચમત્કાર હે. કે મહારાજ કે શું? એ કે તમે જ્યાં જગન કરો તો વધી જ પડે, ખોટતું નથી. મહારાજ કે અમારો ચમત્કાર નથી, અમારા ગુરુનો ચમત્કાર હે. અમે જ્યાં જ્યાં જગન કરીને તમારા ગુરુ રામાનંદ સ્વામી અમારા ભેગા હોય, એ અમે ગાદીમાં બેઠા તેથી અમને આશીર્વાદ દીધા, હું તમારો ભેગો રહીશ. કે એ ભગવાન કેવા દયાળુ, એના ગુરુની મોટાઈ બતાવે. અને આપણે હોય તો મેં કર્યું તઈ થયું. કે આપણે કોઈથી બીજાની મોટાઈ આપણે નથી દેખાતી, કે નથી આપણે કોઈથી મોઢેથી આપણે કહેવાતી. હો હું હતો એટલે આ જગન બની ગયો, મારાથી આ કથા સારી થઈ ગઈ, મારા કારણે આ થઈ ગયું, તે થઈ ગયું. અને મહારાજ આવડા મોટા હે તો એમ કહેરા કે અમારા ગુરુના પ્રતાપથી થયું. કે આ કથા શીખવા જેવી. હો એ ભક્તો, તમે કાંક 2 અક્ષર ભણો કે ક્યાંક આગળ વધો તો તમારા મા બાપના આશીર્વાદ છે સમજવાનું. અને અમને ક્યાંક 2 અક્ષર બોલતા આવડી જાય, કાંક સારું થાય ને તો અમારે એમ સમજવાનું આ ગુરુની કૃપા હે. તો છે ને કૃપા લાંબી હાલે, નહીં તો થોડાક દિન બધું ઠકા દઈ જાય, કઈ રે નહીં, લાંબી ના હાલે વસ્તુ. ક્યાંક આપણે વિઘ્ન આવી જાય. મહારાજ કે અમારા ગુરુ રાજી છે અમારામાં, એટલે આ કામ આજે થાય રાખે, નકર થાય નહીં. એના પ્રતાપે વધે છે સીધું, મુક્ત મુનિએ સાંભળી કીધું, આ છે આપનો પ્રતાપ નાથ, એમ કહીને જોડ્યા છે હાથ. મુક્તાન સમ બાજુ બેઠા માર્ગ રહેવા દો. એ રામાન સામે કોણ છે એ મને ખબર હે, તમે કોણ એ મને ખબર હે. આ તો પ્રજાને તમને ખબર નથી, વાતું કરો મોટી મોટી એમ કે મુક્તાન સામે હાથ જોડ્યા. મહારાજ કે રાજી રહેજો, પણ આ તો મને ખબર હતી, મેં તમને કીધું. કે યજ્ઞ પૂરો કરી ભગવાન, આપ્યા બ્રાહ્મણોને બહુ દાન, આસોવદી 13ના દન, નિર્વિઘ્ન કર્યો જગન. આસોવદી 13ના આ જગન પૂરો કર્યો. કયા ગામમાં? કારિયાણીમાં. એવા જગન કર્યા આનંદ તેનો, કહેતા આવે નહીં અંત, વાતો કરતા વિમુખ જન, સ્વામી પાસે હશે ઘણું ધન. પછી હવે તો જગન ઉપર જગન, થોડાક તેન જગન, થોડાક તેન જગન, આ જ્યાં જો તો જગનની વાતો. પછી વિમુખ માણસો હતા ને એ વાતો કરવા માંડ્યા. એ સ્વામિનારાયણ પેલા કઈ જૂના રૂપિયા પડ્યા હશે, વાપરવા લાગના. આવડા જગન કેમ કરે? આવડા જગન કેમ કરે? એને બીજું કઈ કામ મગે ઉઠતું નથી, એટલે જાત જાતની વાતો કરે. કે પેલા ક્યાંક જૂની તિજોરી કોકની મળી ગઈ, લૂંટી આવ્યા હશે, એ વાપરતા હશે. કેમ વાતો કરે નવરા બેઠા. તે વિના બને નહીં ભાઈ, પણ જાણી નહીં પ્રભુતાઈ, લાવ લઈ શક્યા નહીં લેસ, મુનિ કહે છે સુણો નરેશ. ઓલા જે વિમુખ હતા ને એ મારા બરી બરીને ડી પૂરા કર્યા. પછી આવી વાતો કરે કે હવે આમ હશે, પણ મારા જગનમાં કોઈથી જાય નહીં, આપણે ન જઈએ. પછી અમદાવાદમાં ઓલા બ્રાહ્મણો જે જેતલપુરમાં જગન કરીને પછી ગયા ને ઘરે ફાટું ભરીને, તો ઓલા બધા બીજા નતા આવ્યા ને વિમુખડા બધા ભરતા હતા ને એ બેઠા તો ઓટે. એ કે કરી આવ્યા જગન? તો હા કરી આવ્યા. કે થઈ ગયો પૂરો? હોવ થઈ ગયો. વાંકા વાંકા હાલે આવતા હતા.
એ કે શેની ફાટું ભર્યું? કે રૂપિયા કે અવડા એ કે હજી ઉપડ્યા ની બીજા રહી ગયા કે ઉપડ્યા એટલા લઈ આવ્યા. અને ઓલા એવા દુખી થયા કે આ તો લાડવા ખાધા અડાડી ઉતરી મારા રૂપિયાની ફાટું ભર્યા આવડે પણ એમને બળતા રહી ગયા. તે એક જણો કે મારા વાલા તમે ગયા હતા એના શું કર્યું? પછી વિઘન કર્યું નહીં કે વિઘન કરાય કે લાડવા વિઘન કરાય કે એનું લાડવા ખાઈ એને નહીં કર્યા. પણ એનો વાવા થઈ જાય કે ઠીક કહેવાય કે એ બ્રાહ્મણીઓ આપે બ્રાહ્મણી આ કે વાવા આપણે જ આવી જોઈએ. પેલો એક જણો કે ભાઈ કાંઈ ન કરાય કે શું વિઘન કરીએ કે અમે કરવાનું થોડાક 4-5 માથાકૂટ કરી કે કાંક વિઘન કરી પછી તમે ભેગા ભેરી ગયા કે કાંઈ થાય પણ નતું કે કાંક તો કરતું ને. ચલી બાકી ઓલા લાડવા બનાવી કોઠી તોડી નાખ્યું એ તોડી નાખ્યું કે એ કે ઘી ફૂટાડું હતું ને કે ઘી કે ટોયલેટ જતો ડબલા એને ભરી ગયા હતા કે તોય ન ફૂટ્યું કે એ કે એવું શું કરતા? એ કે ખબર નહીં શું કરે એ કોઠી બધી ખાલી કરી નાખી. હવારે આવી લાકડી અડાડી કોઠી ભરાઈ જાય કે એ પાણીમાંથી ઘી બનાવે, રેતીમાંથી આકર બનાવી લે, ઢેફામાંથી ગોળ બનાવે ને પોચવું કેમ? એક જણો કે તમે આવ માય કાંગ લાવો બંગલી પહેરો બંગલી હાથમાં કે બાયડી લેવા તમે. ઈ કે તોય કે શું કરાય કે ઈ કે હું હાલ્યો નહીં હું હાલત ને છેલ્લી બાકી જગ્નના કુંડમાં પડત મેં બરી મરત કે તો એક જણો મરી ગયો એમ કહેવાત કે એટલો તો અપકીર્તિ થાત. ઓલો કે જા જા કે ડાઈના જા કે તને એમ કરો તો એમ કર કે સ્વામિનારાયણ ને આમે પડાય ની મૂર્ખના સદા લાડવા ખાઈને લેર કરાય કે પણ અભાગ્ય આવે ને કરવું શું? એને બળતરા જ થાય કરો શું? હવે લ્યો આલ્યા ગોળિયા હોય ગોળિયા એને તો સૂરજ ઉગે તો એની આંખી અંધી થઈ જાય તો એના માટે તો રાત જ છે 24 કલાક એને તો દેખાય જ નહીં. એટલે આ ગોળિયા જેવા હતા ને એને તો આ પ્રતાપ મહારાજનો વાવા ચારે બાજુ થાતી ને બિચારા સહન ન કરી શકે ને કાંઈ કરી ન શકે હે એટલે બિચારા દુખી થતા હતા. બ્રહ્માંડ સ્વામી કે રામસિંહ સાંભળતા ખરો થયું શું ખબર હે? લાભ લઈ શક્યા નહીં લેસ મુનિ કહે છે સુણો નરેશ. એ અભાગ્ય વિમુખ તો કઈ લાભ ન લઈ શક્યા. ઋષિ પુત્ર રાવણ મહાન ચારે વેદનો મહાવિદ્વાન પણ ઓળખી ન શક્યો રામ તેથી ધિકારે જન તમામ. બ્રહ્માંડ સ્વામી દ્રષ્ટાંત લીધા. રાવણ ઋષિનો પુત્ર હતો કે એનો બાપ ઋષિ હતા કે હે પણ એ રાવણ ભગવાન રામને ઓળખી ન ગયો એટલે આખી દુનિયા જેને ગારું દે દીધી. ભગવાન જેવા ભગવાન હતા ને ઓળખી ન ગયો તેમ આ બધા બ્રાહ્મણી અમુક ભાગ્ય હતા. સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન પણ ઓળખી ન ગયા અને એમને બળતરા કરતા રહી ગયા. ન કાંઈ ખાવા મળ્યું હતાને લોહી થોડા ગઈ ઊંકી ગયા ઓનત લોહી વધી ગયા બ્રાહ્મણોને સમજ્યા ને. ઘરમાં રૂપિયા વધી ગયા, કીર્તિ વધી ગઈ, રોજ નવા લાડવા સ્વામિનારાયણ ખાવા મળે ને એમને રોટલા ખાઈને ઊંકાઈ ગયા બધા પોતાના ઘરના ગોપીજન ગઈ ગયા હેરાન થયા. રહી ગઈ હતી યજ્ઞની વાત એ સંભળાવ્યું મેં વૃતાંત. પ્રભુ જેતલપુર મોજાર કર્યો યજ્ઞમાં જય જયકાર. ગયા ભૂદેવ પોતાના ગામ સભામાં બેઠા હતા સુખધામ. આવ્યો વિપ્ર ત્યાં કીચક નામે બેઠો સભામાં શ્રી હરિ સામે. અહીંયા કને બ્રહ્માંડ સ્વામી કે રામસિંહ હું તને કથા તો સંભળાવી પણ એક કથા રહી ગઈ હજી જેતલપુર ની હજી ભેગી કહી દઉં. એક ટોકરો રહી ગયો કે પ્રસંગ એક નાનો એ તને કહી દઉં. મહારાજ જ્યારે જેતલપુરમાં યજ્ઞ કર્યો વાહ બધી થઈ ગઈ બેઠા હતા ત્યાં કને એ વખતે એક બ્રાહ્મણ આવ્યો. એનું નામ હતું કીચક. એ બ્રાહ્મણીઓ પણ એનું નામ છે કીચક. મહારાજ બેઠા હતા ને સભામાં આવ્યો. ચાર શિષ્યને લાવેલ સંગ છૂટા કેસ ને વેશ કુઢંગ. કેવો એનું વર્ણન કરે. ચાર ચેલકા ભેગા માથાના વાળ છૂટા બાબરિયા ભૂત જેવો લાગે સમજ્યા ને. વેશનું કઈ ઠેકાણું નહીં. ભાવે સિંદૂર ટપકું કીધું. કપાળમાં સિંદૂરનું ટપકું કર્યું હતું. ટીકું ત્રિશૂળ હાથમાં લીધું. હાથમાં હાલ અણીદાર મોટું ત્રિશૂળ છે 3 પાંખિયા વાળો. રાતો પટકો બાંધેલો માથે. મોટા કંકડ પહેર્યા છે હાથે. હાથમાં આવડા કડા પહેર્યા હતા હોનાના અને માથે લાલનો પટકો જટામાં બાંધ્યો હતો. જંત્ર મંત્ર ને કામણ જાણે ગુરુપણાનું ગુમાન આણે. વેલા મંત્રો જાણતો હતો હું ગુરુ છું એવું ગુમાન નતું. કરે વંદના કાળિકા કેરી વર્ણાશ્રમ ધર્મનો વેરી. આવી બોલ્યો અભિમાન એમ દેવીનો યજ્ઞ ન કર્યો કેમ. સભામાં આવતો સીધું બબડો જ મળ્યો. સ્વામિનારાયણ કે સ્વામિનારાયણ કે મારે કે ક્યાં ભૈયા એ કે તમે દેવીનો કેમ જગન ન કર્યો કે વિષ્ણુનો શું કામ કર્યો. મારે કે તારા રૂપિયાથી કર્યો કે ગમે એનો કરી અમે કે એટલે મારો ખીજાણો. આવી બોલ્યો અભિમાન એમ દેવીનો યજ્ઞ ન કર્યો કેમ. કેમ કર્યો મર્યાદાનો લોભ જોજો થાશે દેવીનો કોપ. એ કે હવે જોઈ લેજો તમારું પતન નીકળશે. મારે કે કેમ કોણ કાઢશે. એ કે અમારી દેવી તમારા માથે નારાજ થઈ. ઓ એમ કા. એ કે દેવીના યજ્ઞ કરાય કે વિષ્ણુના યજ્ઞ કરવાનું કે આવતું નથી કે અને જોજો તમારું પતન નીકળી જશે કે.
તમે નહોતા આવ્યા ગુજરાત, લોકો માનતા અમારી વાત. સ્વામિનારાયણ ને કે તમે તો દાટ વાર નાખી આવીને કે મારે કે શું દાટ વારી? ભાઈ અમે તો કોઈને પૂછો શું દાટ વારી? એ કે શું દાટ વારી? કે તમે આ ધરતીમાંથી નતા ટપક્યા ને એના પહેલા બધા અમારું માનતા, બધા તમારા ચેલા થઈ ગયા, બધા અમારા હતા કે આ બધા તમારા ઘૂસી ગયા કે અમને મૂકી દીધા કે અમે થઈ પડ્યા વધારા ના કે મારે કે અમે શું કરી કે એ તો તમારું ખબર ટપણીઓ કે અમે કોઈને વાડ્યા નથી કે અમે કોઈને કાંઈ કીધું નથી કે જે તમારા સેવક થાય નથી દેવથી ડરતા કાંઈ કે નથી પૂજતા ભજતા લેસ એવું સુણી બોલ્યા પરમેશ. ઈ કે હવે કોઈ દેવીને માનતા નથી તમારા થાય બધાય કે અને નથી કોઈને મેલા મંત્રની બીક લાગતી કે અમે તો હટી પડે એમ કે એને માથે અડદ મંત્રી નાખીને મારે ખાઈ જાય ખીચડી કરીને કે હવે એને કરવું શું કે મારે? એટલે મહારાજ કે આ બાવાજી ધોખ્યા હરખા કરીને કે મહારાજ કે સાંભળો ભૂદેવ ગરમ ન થાવ, ભૂખ્યા હોય તો લાડવા ખવડાવે. ઈ કે નહીં કે અમારી વાત સાંભળો. મહારાજ કે તમારા દલીલ શું હે? ઈ કે તમે દેવીને શું કામ મૂકી દીધી કે તમે આ જગનમાં દેવીને અમુરે અંબારી? મહારાજ કે કેને કીધું દેવી નથી અંબાડી? અમે દેવીને બરોબર અંબાડી રાખી. મારે કે અમારી દેવી છે કે ઓલું કીચક કે તમારી દેવી કોણ હે? મહારાજ કે સાંભળો કુળ દેવી લક્ષ્મીજી અમારે દેવી તમ તામસી ન માનું ક્યારે સુરામાંસનું નૈવેદ થાય એવી દેવીને કેમ મનાય? મહારાજ કે અમારી દેવી છે કે લક્ષ્મીજી અમારી દેવી છે અને તમારી દેવી છે તો તામસી સુરા અને માંસ તમે અર્પણ કરો. એ દેવીને અમે ન માની કે અમે માની ખરા પણ સાત્વિક દેવીને માની કે અમારો વાંક હતો કઈ કયો? એવા સાંભળી વાલાના વેણ ક્રોધ કરી બોલ્યો તત ખેણ અમે ધારી રાખ્યું છે આ સમય જોજો થોડા દિવસમાં તમે. બોલ્યો બાવો કે જોજો સ્વામિનારાયણ કે તમે માનો નથી તમારું કામ કરી નાખશું કે ભેગા થઈ નક્કી કરી મેં. મહારાજ કે જી થાય કરજો ને બોલવામાં કે વીર છે વાર કરે છે બોલ ન કરે કે એમ કે થોડું તપાવ્યો કરીને બાવો જો ગરમ એમ કહીને કર્યો છે વાદ નથી સુનવા જેવો સંવાદ તેથી નથી કયો તુજ પાસ ગયો કીચક નિજ નિવાસ. પછી તો જેમ તેમ બોલ્યો બ્રહ્માંડ સ્વામી કે સંભળાવા જેવું નથી કે સાંભળે તો ઉપવા પડે એવું નહીં એટલે સંવાદ કટ કરું રહો. પછી બાવો જો ઘર ભેગો પછી સભામાં બોલ્યા છે શ્યામ તમે સાંભળો જન તમામ સુણી દુષ્ટની વાણી દૂષી સ્નાન કરી લ્યો વસ્ત્ર સહિત. મહારાજ કે બાવો બોલ્યો ને બધું સાંભળવા નતું આપણે સાંભળવું પડે આપણે પડાઈ ગયા ઉભા થા આપણે દેવ સરોવરમાં નાવા જવું પડશે બધાને કઈ સંત સાથે ભગવાન કર્યું દેવ સરોવરમાં સ્નાન નિર્વિઘ્ન યજ્ઞ કરાવ્યો દૈવી જીવોને આનંદ આવ્યો. પછી આખી સભા સંતો પાર્ષદો મહારાજ પોતે ગયા દેવ સરોવરમાં નાયા ગયા પાપી આપણે જીતી અમરાવી બધું પાપ અડી ગયું શરીરમાં નાઈ નાખ્યું. પછી સમજ્યા? પછી મહારાજ કે જગન પૂરો થઈ ગયો જનો સીધા આવ્યા સ્વદેશમાં ગઢપુર ગયા હરિરાય જગન ફર્સ્ટ ક્લાસ પતી ગયો. મહારાજ કે હાલો હવે ગઢડે પાછા ઘરે જાય હો. મહારાજ ગમે ત્યાં જાય ફરીને પાછા ગઢડે જાય તે વિરામ થાય. હું ગઢડાનો ગઢડું મારું એ કેદી નહીં મટવાનું કે મહારાજ ઘર માનીને ગઢડે ગયા. મુનિ કહે તો સુણ નરેશ પામ્યા આસુર ઉરે કલેશ કહે નવતી ખબર આ કાઈ કરી જાશે જગનાઈ પહેલા જાણી હોત પરિયાણ ભાઈ પાડી દે તો ભંગાણ. હવે ઓલા બાવા હતા ને ભેગા થયા મીટિંગ કરી મારો સ્વામિનારાયણ તો આપણે દાંતે ડઈ ગયો કે શું મારે જગન કરી ગયા આપણું પ્લાન ફેલ ગયું થોડુંક હવે સંગઠન કરો નહીં તો આ બધા આવે કે ચેલકા એના થઈ જાય ને આપણે રખડી પડશું આવ. પછી ભેગા થયા ઓલા ભંગાણીયા બાવા બધા હો લોલંગર બાવા ભેગા થયા. નિર્વિઘ્ન થાવાના દેત મોટી જમાતો તેડાવી લેત ભલે રૂપિયા ખવરાવો લાખો એનો પંથ યા ઉખાડી નાખો. ત્યાં એક બાવો હતો ને ઊભો થયો કે હવે મારી વાત સાંભળો કે થોડું ડોનેશન ભેગું કરો કે એ કે શેના માટે? એ કે સ્વામિનારાયણ પંથ ઉખાડવું હોય કે એ લખો મારા 5000 બીજો મારા લાખ 10,000 કે પણ સ્વામિનારાયણ પંથ ઉડી આવો છો કે હવે આધાર સ્વામી ગ્રંથમાં લખ્યું હે રૂપિયા ભેરા કર્યા સ્વામિનારાયણ પંથ ઉડાડી દેવા માટે 200 વર્ષ ડોનેશન થયું 5,000 10,000 બધા ખેડો ભેરો કર્યો અને 2-3 જણા કામ કે આ પંથ ઉડી આવો જોઈએ હવે સ્વામિનારાયણ ક્યાં જગન ન થવો જોઈએ અને સ્વામિનારાયણ ઉડાડી દો ને ભગત ઉડાડી દો બધાને નાશ કરી નાખો કે મારા તે દીવા પ્રયત્ન કર્યા તો સંપ્રદાય હજી પડ્યો એમને ઉડી ગયા ગયા ઓળખતું નથી કોઈ કાકાઓને એ મારા ફંડ ભેરો કર્યો. હવે ફરીથી કરે જગન સાવધાન રહેજો સૌ જન ધન માલ લૂંટી લેવો એનો થાવાના દેવો જગન તેનો. ઠરાવ કરી નાખ્યો પાકર રજીસ્ટરમાં લખાણ કર્યા કે હવે જગન કરે એટલે થાવા જ નથી દેવાનો એના જે કઈ ધન દાનો બધું લૂંટી લેવાનું. ભેખધારીના મનની ગાત જ્યારે વાલાએ સાંભળી વાત કયું સભામાં સંતોની પાસે પછી શું કર્યું તે અવિનાશે. હવે આ વાત તો મેસેજ તો બધા આવી જાય. મહારાજે નક્કી કર્યું કે ડોનેશન ભેગું થઈ ગયું ને મારા ધમાલ કરવાના ભારે સંતોને સભામાં મહારાજ કીધું કે હવે આમ થાશે. ગઢપુરમાં વાત પહોંચી ગઈ અને મહારાજ છે ગઢડે
4 માસ ત્યાં કરી નિવાસ દવે પ્રાગજી પુરાણી પાસ સુણ્યું ભારત શ્રી ભગવાને જનો તેડાવ્યા સાંભળવાને મહારાજ ગઢપુરમાં રહ્યા 4 મહિના સંતો બધા તેડાવ્યા અડકે પ્રકારના ભક્તોને તેડાવ્યા અને શું કામ કર્યું મહારાજ પ્રાગજી પુરાણી કે પુરાણી મહારાજ અમને મહાભારત સાંભળવું આખું મહાભારત સંભળાવો એમાં યુદ્ધ કેવું થયું તો અમારે જોવું હે કે એ પછી થોડાક જમીન કરવું હોય ને પાછું આગળ યુદ્ધની કથા આવે એટલે આખું મહાભારત પોતે એકલા ના સાંભળ્યું અડકે પડકેના ગામ હતા નાગડકા ગુંદાળા વાવડી બગડ ખંભાળા સારંગપુર સુંદરિયાણા કુંડળ અને ઝીંઝાવદર બોટાદ એ બધા આસપાસના ગામના હરિભક્તોને તેડાવ્યા અને રોજ આજે લાખો માણસોની વચ્ચે પ્રાગજી પુરાણી મહાભારત વાંચે અને 4 મહિના હાલ્યું મહાભારત 4 મહિના સુધી મહાભારતની પારાયણ કરીએ મહારાજ ગઢપુરમાં કોઈને ખબર નહીં હોય અને આપણે એમ કહીએ કે ભાગવતની ન કરવી હોય રામાયણની ન કરવી આ શું કરવું આપણો બાપ મહારાજ જ્યારે મંદિરો કરાવતા મહારાજે રામાયણની આખી કથા કરાવી હતી રામપરમાં ગયા ત્યારે આખી ગીતા 20 દિવસની પારાયણ કરી હતી ગીતા શ્રીમદ ભગવત ગીતા શ્રી ભાષેની કથા મહારાજે સુખ સ્વામી પાસે અક્ષરોની બેસીને આખું શ્રી ભાષે સાંભળ્યું હતું મહારાજે તમે કોઈ શ્રી ભાષે સાંભળ્યું અહીંથી શ્રી ભાષેની પારાયણ થવી જોઈએ ગીતાની પારાયણ થવી જોઈએ રામાયણની પારાયણ થવી જોઈએ ભાગવતની પારાયણ થવી જોઈએ એ કોણ છે બધું આ મહારાજ છે બધું ગીતા કોણ બોલ્યા મહારાજ રામાયણ કોણ બોલ્યા મહારાજ એમ તમને શેરીમાં મેં પડ્યા ભેદમાં ભૂત પડે બીજા આચું કહી દો આ છેલ્લો ડી એટલે પછી કાલ થાય કરી લેજો બીજું થાય શું બોલો આ આપણો બાપ શું કરવો એ તો જુઓ ને આપણે શું કરી અકલના ઓથમી આપણે આપણા મનમાં ભેદની રેખાઓ જ્યાં સુધી ઘૂસી ગઈ અને મહારાજ બધા પુરાણો પ્રાગજી પુરાણી પાસે વંચાવે ને સાંભળે એક એક હો ગીતા ભાષે ને શ્રી ભાષ્ય ને વાસુદેવ મહાત્માને પારાયણો કરાવે ગીતાના અધ્યયન મહારાજ સંતો પાસે કરાવે આ ગોપાળાનંદ સ્વામી ગીતા ઉપર ભાષ્ય કર્યું લો પીએચડી કરી ગીતા ઉપર ગોપાળાનંદ સ્વામી આગ્યું વિસ્તાર કર્યો આજે મળે છે ગોપાળાનંદ સ્વામી ગીતા ભાષ્ય હે હા સ્વામીને આપણે પૂછતા નથી કે શું સાચું શું ખોટું મહારાજ કે મહાભારત સાંભળો આવો બધા ગામડામાં પત્રિકાઓ મૂકી દીધી મહાભારતની કથા થશે 4 મહિનાની પારણ કેટલી ઉગડી કરજો લેસ્ટર વાળા 4 મહિનાની પારણ 4 દી માટી પાડો રિવર્સ થાય ગાડી બધાની થકી ગયા હણે હે સત્સંગ આમ ન થાય આ જેવા કલાક આવો છાંટો ન પડે 4 મહિના સુધી જડ્યું વર્ષ અહીંયાથી કથાની જ્ઞાનની ગંગાની ધારાઓ હોય ને તેમાં કાઢ ચડ્યું ઉતરે અઠવાડિયે લટક સલામ કરી જાવ કે અમારા ધામમાં જવું ઠોઠીઓ ધામમાં જાઓ કોઈ બાપો નવરો નથી તમને ધામમાં લઈ જવા માટે બીજા કઈ લેરું કઈ સોફામાં પડ્યો બાડડા પડ્યો એમ એટલે ધામમાં જવું આમ કાંઈ ન થાય જ્ઞાનની જડ્યું વર્ષે અને હાચા જ્ઞાનની ધારાઓ થાય ત્યારે જીવમાં કાટ ચડાઈ બધા ઉતરી જાય હો મહારાજ તો કથાની કકડાટીઓ બોલાવતા નવરાજ રહેવાને ખવરાવે ને કરાવે કથા ખવરાવે ને કરે કથા અને જ્ઞાનના કાટ ઉતારતા ખવડાવીને તન તંદુરસ્ત રાખતા અને કથાઓથી મન તંદુરસ્ત રાખતા મહારાજ ભક્તોનું કોઈને કુંડાળામાં પૂરી નતા રાખ્યા બધું જ્ઞાન દેતા મહારાજ સંતોને ભણાવતા અને ભણનારા સંતોમાં આળસ આવે ને એમ તો મહારાજ એમ કહેતા કે સંતો તમારી માળા હું ફેરવી લઈશ તમે ભણો શાસ્ત્ર ભણો કે સંતોને ભણાવતા મહારાજ અને વિદ્વાન સંતો તૈયાર કર્યા હતા મહારાજે પ્રાગજી પુરાણી કે મહારાજ કે પ્રાગજી ભાઈ 4 મહિના કથા કરવાની હો જીવબાન લાડુબાન કીધું અને દૂધ પાદો રોજ ને સાકર વાળો શીરો ખવડાવજો થાકી ન પડે પુરાણી મારી ઘી ખવડાવજો હરખું કે અને પ્રાગજી પુરાણી સેવામાં 4 પાર્ષદ રાખી દીધા ગાય રાખી અને 4 કલાક સવારે ને 4 કલાક સાંજે 8 કલાક કથા હાલે મહાભારતની અને એક અક્ષર વંચાવે મહારાજ પોતે બેહી જાય આમે હો ગાદી નાખી દે અને 4 મહિના સુધી મહારાજે મહાભારત સાંભળ્યું ગઢપુરમાં બેહીને અને પછી જ્યારે કથા સમાપ્તિ કીધી પુરાણીને પૂજ્યા બહુ વિધિ 4 મહિના પછી 4 મહિના કથા સંભળાવી છેલ્લેની પ્રાગજી પુરાણી મહારાજે ભવ્યતાથી પૂજા કરી પાક બંધાવી સરસ મજાનો ગુલાબનો હાર અને ટોપલો ભરીને ભેટ પર દક્ષિણાઓ દીધી મહારાજે હો જને પ્રભુનું કર્યું પૂજન અતિ સ્નેહથી કર્યું સ્તવન કૃપા કરી આવો અમ ગામ જીવા ખાચર બોલ્યા છે આમ ત્યાં તો 4 મહિના પૂરા થયા જીવા ખાચર એડવાન્સ મગજવાળા મહારાજ હવે તમારો નેક્સ્ટ પ્લાન શું છે મારે કાંઈ નથી હજી સુધી એ કથા હાલતી હતી હવે પૂરું થયું હવે કંઈ વિચાર મારે અમારા ગામમાં આવો કે પહેલું આમંત્રણ અમારા તરફથી મારે કે કાંઈ વાંધો નહીં ચાલો આવી રીતે વાલે વચન આપ્યું છે વિદ ગઢપુરથી વિદાય લીધી ત્યાંથી આવ્યા પીપળિયા ગામ ત્યાંના ભક્તોની પૂરી છે આમ ઝીંઝાવદર થઈ દયાળે તાજપુરથી સમઢિયાળે આવ્યા સારંગપુરમાં જ્યારે કહ્યું જીવા ખાચરને
ત્યારે મહારાજ પહોંચી ગયા સારંગપુર. બોલો હનુમાનજી મહારાજની કથા ક્યાંથી ચાલુ થઈ હતી? આવી ગયા. કેટલો સીધો થયું? આપણે જ્યાં પૂરી ચાલુ કર્યું ત્યાં પૂરી કરે ને ક્યાં કરે કે આગળ લેવીએ? હાલો આગળ જાય. નકા આપણું ટાઈમ પેશન આવી ગયું. તો આમ કરતા છેડો આવી ગયો. અમે સારંગપુરની કથા ઉપાડી દો 4 દી પહેલા. પણ આજ થોડુંક હજી વહેલું એટલે આ અન્યાય નહીં કરે તો ઘડિયાળનો કાંટો ના પાડશે. ને પાછા તમે ખાવાનો મફત તો નહીં ખવડાવે ને, જજમાનના પૈસા તૂટે ને. એટલે આજ તો ભોજનનો પ્રસાદ ઈ હે. હમણાં જાઓ તો ભાઈ વહેલું નવરું થઈ જવાય ને, માથે શીરો શેકાય હોય, સુગંધ આવી નથી નીચે આવે પછી કંઈક થાય. મહારાજ પહોંચી ગયા સારંગપુર. જીવા ખાચરને કે ઉતાસની તથા ફૂલડોલ કરવો છે ઉત્સવ હતો. જીવા ખાચર કે બોલાવે અમે છણમના નહીં પઈ કે અમારે અહીંયા જગન કરવા ગમશે. મારે તમે વાપરો જેટલા રૂપિયા વાપરો. મારે કે શું ઉત્સવમાં શું કરવાનું? મારે કે અમારે ઉતાસીનો હોળીનો ઉત્સવ અહીંયા કરવો છે અને નરનાળી જયંતિ ફૂલડોલ એટલે અમારે અહીંયા જ કરવો છે. 2 ઉત્સવ અહીંયા કરશું કે અમારા માટે તૈયારી કેટલી રૂપિયા છે કાંઈ મફત નહીં પતે હો કે આને તેડાવો વિચાર કરવાનો કે મહારાજ રેડી કે અમે જે કરાવશો એ કરશું કે સોણી સૌ થયા છે પ્રસન્ન દેશો દેશના તેડાવ્યા જન વાલે ઉડાડ્યો રંગ ગુલાલ નિજ જનને કર્યા નિયા. પછી ફૂલડોલ ઉત્સવ કરી દીધો સરસ મજાનો. રામનવમીના ઉત્સવ કાજ ગઢપુર આવ્યા મહારાજ. પછી પાછા ગયા ગઢડે કે રામનવમીનો ઉત્સવ અમે ગઢડામાં જઈને કરશું. પાછા ગઢપુર ગયા ત્યારે સભામાં પૂછ્યું શ્રી કો તો જગન કરીએ ફરી. ત્યારે વિચારી બોલ્યા છે જન આપ સમર્થ જો ભગવાન. હવે ગઢપુરમાં રામનવમીનો ઉત્સવ હરિભક્તો બહુ આવ્યા હતા. રામનવમીનો ઉત્સવ એટલે આપણે મહારાજનો દિવસ તેથી છે. જો ઉત્સવ 2 ભેગા થઈ ગયા. બપોરે રામની આરતી કરી અને હાજે મહારાજનું પારણ્યું 10 વાગે એની આરતી કરી. હજારો હરિભક્તો આવ્યા હતા. એટલે મહારાજ કે ભક્તો ઘણા થઈ ગયા. જગન નથી થયો મોટો કે તમે કહો તો ફરી એક કરી ગઈ. મહારાજ હજી તો જગનના પડઘા અહીંયા પડેલા. મારે કઈ બંધ ન થવા જોઈએ ત્યારે બીજો ચાલુ થઈ ગયો જોઈએ. તમે કહો તો કરી બીજો જગન કે એમ મહારાજે સભામાં પૂછ્યું. હો ત્યારે વિચારી બોલ્યા છે જન આપ સમર્થ છો ભગવાન, કરો આપની ઈચ્છા પ્રમાણે. વાલે કરી તૈયારી તે ટાણે હરિભક્ત માર તમે સમર્થ છો કે સમર્થની કઈ વાત ન થાય. કરો તમને ઈચ્છા હોય તો. અમે રાજી અમારે તો લાડવા ખાવા થાય. મારે પણ ખાવા વાળા નથી મળતા. અમે તો ખવડાવી રહ્યા, ખાવા વાળા નથી મળતા. કે મહારાજ કે ચાલો આપણે જગનનું કરીએ નક્કી. આવ્યા બોટાદ મંગયાણી ત્યાંથી નાગડ કાને સિયાણી. તાવી દેવળિયા થઈ માવ ગયા દદુકાથી મછિયાવ. ત્યાંથી જેતલપુરમાં આવ્યા દેશો દેશમાં પત્ર લખાવ્યા. નોતા સંતો જે પોતાની સાથ તેને તેડાવી લીધા છે નાથ. મારે જેતલપુરમાં આવ્યા પત્રિકાઓ લખાઈને મૂકી દીધી. અને સંતો ગામડે વિચરણ કરતા તેને કીધું આવી જાવ બધા જેતલપુર. અને ત્યાં તો ખબર પડી ને ત્યાં તો સંતો બધા ભાગ્યા, બધા કામ પડતા મૂકીને હલો મહારાજ બોલાવ્યા હાજર થઈ ગયા. અને હા સુધીમાં તો 400 સાધુ જેતલપુરમાં આવી ગયા. 400 સાધુ. કેટલા? કોકડી લેસ્ટરમાં બોલાવજો 400 સાધુ કેટલા થાય ખબર પડે. આંખથી જુઓ તો ખરા 400 કહેવાય એને. તમ નહીં અઢી અમે નહીં એ અડધો હું તોય તમને એમ લાગે સામી આવ્યા 400 ભેગા થાય તો કેટલું થતું હશે. અને હાથ પડતા 400 સંતો હાજર થયા. જેતલપુરમાં આવી ગયા બધા સંતો. વાલે પત્રમાં લખ્યું તું આમ ખોખરા મેમદાવાદ ગામ નિર્ધાર્યો છે જગન અમે માટે અવશ્ય આવજો તમે. કાગળમાં લખ્યું હતું કે જગન આવ કે ખોખરા મેમદાવાદ નો કરવો હોય કે ઓલો રોલંગર કહેતો હતો ને કે આમ કરીશ ને તેમ કરીશ કે આમે જ કરવો હોય જગન કે. એટલે બધા ત્યાં આવજો હરિભક્તો કે. થાય કે ન થાય જગન એમાં સંશય ન થાય મન એવા પાકાને લાવજો સાથે. લાવજો હથિયાર સંગાથે. કાગળ મેં પાકી કલમ લખી હતી કે આ જગન મેં એને જ આવવાનું કે જેને મનમાં ડાઉટ ન હોય કે મારો જગન થશે કે ભલા નહીં થાય. જાય તો રહ્યા થશે કે નહીં આવું ડાઉટ હોય તો કોઈ લઈને આવજો ભેગા. અને એ જગનમાં તમે આવો તો આ ખાલી હાથે ના આવજો. કાંક ને કાંક નાનું મોટું હથિયાર લઈ આવજો. જેને કાંઈ પાવડો કોદારી લઈ આવજો. હોળ કાઢવા કામ આવશે પણ હથિયાર ભેગા લઈ આવજો. એમને એમ આ જગનમાં કોઈ આવવાનું નથી. તમને આવી ક્યાંથી કંકોત્રી આવી કોઈ કે ધોકાના ધારિયન તલવાર બંદૂક ભેગું લઈને આવવાનું. સ્વામિનારાયણ આવું પત્રિકામાં લખ્યું કે હથિયાર ભેગા લઈ આવજો એવું લખ્યું. પત્રો વાંચી રજી રાજી થયા ઓર જનો આવ્યા છે જેતલપુર. સભામાં બેઠા હતા શ્યામ પ્રેમે આવીને કર્યા પ્રણામ. હરિભક્તો હતા પણ ખબર પડી મારે જેતલપુર હજી જગનને બી બાકી પડે તો ત્યાં હરિભક્તો પહોંચ્યા. જગનની વાત પડે એટલે બધું મૂકીને ભાગી આવતા. તારીખ ભલે છેટી હોય પહેલેથી આવી પડે ઢગલો થઈ ગયા હરિભક્તો. મહારાજને આવીને વંદન કર્યા. બન્યો એ સમયે બનાવ આવો ભર જુવાન કપટી બાવો. હવે થયું શું જેતલપુરમાં સંતો આવી ગયા 400 હરિભક્તો લાખો આવી પડ્યા.
અને હા જે સભા થઈ એમાં થયું શું કે આવલી વાત પત્રિકાઓ બહાર પડી ગઈ ને એમાં ઓલા બાવાને ખબર પડી ગઈ ક્યાંથી કે મારો સ્વામિનારાયણ કે જગન કરવાનું. એમાં બાવાએ પહેલેથી રૂપિયા ડોનેશન તો ભેરા કરી લીધા હતા કે સ્વામિનારાયણ ઉડાડી દેવા. એટલે હવે છન્મન આ બે એટલે એમાં શું કર્યું, એક જુવાન બાવો 20 વર્ષની પડછંદ કાયા ને આવો હાથી જો મલ મદનની જો હાલું જાય ને એવો પડછંદ કાયા વાળો બાવો, કેડે ખોસેલી ગુપ્ત કટાર, વસ્ત્ર વીટેલું અંગ મોજા, લીધું નિમિત્ત દર્શન માટ, ગાત કરવા ગળેલ ગાટ, સાવધાન સખા સૌ પાસ, અચાનક ઉઠ્યા અવિનાશ. હવે ઈ થયું શું, માણસો બધા આવ્યા હતા સભા હતી એટલે આમ દર્શન કરવા આવે ને એમ બાવ આવ્યું કે જુવાન નામ કપડું વીંટ્યું હતું શરીર પર, માથામાંથી કપડું નામ જુવાન, ખબર ન પડે કે આવું કંઈક આમ કરતું તો હશે. પણ એને કેળમાં તલવાર ખોસી રાખી હતી ખોલી જ્ઞાન વિનાની. અને બીજા બધા કીધું बाबा जी कहाँ जाते हो, मेरे को दर्शन करने जाना है, स्वामीनारायण का दर्शन करने जाना है, मेरे को बहुत भाव है स्वामीनारायण से, बहुत भाव है. કે બધા ને કે બિચારો કોઈ બાવાને ગુણ આવ્યો હોય આવડા બધા લાડવા ખાયરા કોકને આવે ને ગુણ તે કે અચ્છા જઈએ કે તે ઓલા મહારાજને પડખે જે સખાઓ હતા ને બહુ ટ્રેન થયેલા માણસો હતા. અહીંયા તમારી ઓલી પોલીસ હોય ને ટ્રેનિંગ થયેલી પોલીસ, આમ આંખ માથે પગ માથે ખબર પડી જાય, બે પાડાને આમ ને ચાલુ પર ખબર પડી કે આમાં કઈ કાવતું નહીં. અને એના કરતા પહેલા મહારાજ સાવધાન થઈ ગયા. આવું બાવામાં જે આમ 10 ફૂટ છેટો છે મારે હાપડે તો ઊભા થયા વાતો કરતા. હું હમણાં વાતો કરું રોજ ઊભો થઈને ભાગું રૂમમાં જાઉં તો તમને શું થયું સાહેબ, તે મહારાજ ઉઠીને ભાગા. તે જેવા ભાગ્યા એટલે ઓલા પાડા સહી કરી ગયા કે કાક છે ક્યાંય કઈ સહી કરી ગયા. ત્યાં જોયું આ કોઈક નવો માણસ એન્ટ્રી મારી એટલે એમાં બે પાડા, મૂળુભાઈએ પરીખો લીધો, પ્રભુ પાસે જવાન દીધો. ઓલે મૂળુભાઈ પાર્ષદ હતા મારે પડખે ઉપનાર, એને ઓલાને પગમાં જાળી લીધો. કાં જાતે કે અરે ભાઈ દર્શન કર, રોક જાઓ એમ કહીને પગમાં જાળી લીધો હરકો કરીને લીધો. બાવાને બાથ ભરીને હાની થાવા ન દીધી હરીને જાળી લીધો ત્યાં કને અને ઊભો રાખેલો. ઓલો થથડે આખો આખો થથડેની બગલમાં દબાવી રાખ્યો. ઊંધેડો કેમ જલાઈ જાય મેનીના મોઢામાં એમ બગલમાં નાખી નીડી અને પકડો અને કેળમાંથી કઢાવી કટાર. આ બધી લુગડા પુગડા છોડે તો માહિતી કટાર નીકળી. હાહાકાર મચ્યો તે 18. આખી સભામાં હાહાકાર થઈ ગયો કે આ તો કોક આવ્યું લાદન ચડી આવ્યો કે અને સ્વામિનારાયણ મારવા આવ્યો કે અને બધા કાઠીઓનો લોહી ઉકરી અમને ઓલે આવ્યા હતા ને ધોકા ભેગા લઈને કે હલો વાપરો હવે કે સ્વામિનારાયણ એટલે લઈ આવવાનું કીધું હશે કે મારે કે નાખી હમણાં મારે પાછા દોડતા આવ્યા સભામાં. જ્ઞાન વિનાની કટાર જોઈ દોડ્યા મારવા સૌ જન કોઈ. અને જ્યાં ઓલી કટાર નીકળી ને કેળમાં ત્યાં તો બધા લોહી તપી હાલો કટાર લઈને આવ્યો તો સાધુ થઈને મારી નાખો કે એ ભાકોલાન પડકાટા કરવા માંડ્યા. પ્રભુ કહે ન મારશો એને, પાટીદારોને સોંપ્યો તેને મારે બિચારા મારજો. મહારાજ શું નહીં મારો તમને મારવા આવ્યો તો મારે તો બિચારો ઈ જીવે એને આ પાટીદારો આપણે રાખ્યા એને મૂકી દો, ઈ કઈ કરશે ની વ્યવસ્થા સ્પેશિયલ માણસો રાખીએ એના હાથમાં દી આવે સમજ્યા. તેને પૂછી પટેલોએ વાત કહે મેલ્યો તો કરવા ઘાત. ઓલે જાલીને 2 ફેરવી દીધી બોથવારીઓ. હજુ બોલ કે કેને મૂક્યો કે નતો તને એ કે ભાઈ મારી ન નાખ્યો તો કહું કે એ ની મારી બોલ કે એ કે મને અમદાવાદ લોલંગર બાવ રૂપિયા દઈને મૂક્યો કે હા તારી જાત નાખે ઉભો રહી ગયો હવે આવજે ખાવા અમદાવાદમાં લાડવા કે તું કે તને નજરમાં રાખશું કે તું તો આવજે મને ભાંગી નાખશું કે ભાઈ આજે જીવ તો જવાડો પછી અને થોડાક બે ધોકા ચગાડી અને કર્યો ત્યાંથી રવાનો. તેને પૂછી પટેલોએ વાત કહે મેલ્યો તો કરવા ઘાત. મને દેવા ઠરાવ્યા ડામ, લોભ વશ મેં કર્યું આ કામ. બોલો કે ભાઈ હું તો રૂપિયાનો ગુલામ, મને થોડા રૂપિયા દીધા એટલે હું આમ કરવા આવ્યો, હવે મને તમે છૂટો કરો. કાઢી મેલ્યો એને ગામમાંથી, પાછો ગયો આવ્યો તો જ્યાંથી આવ્યો ત્યાં ઈ બાવો પાછો ગયો. કયું નથી ત્યાં એકનું કામ સુણી ભેખે વિચાર્યું છે આમ હવે મળીએ મોટી જમાતો તો તેદી છે સ્વામીજીની વાતો. પછી બાવો ત્યાં ગયો જેને મૂક્યો તેની પાસે કે કેમ તું પૂરું કરી આવ્યો? હું પૂરું કરી આવ્યો કે માન જીવતો આવ્યો કે કા ઈ કે ત્યાં પડ્યા મારો વાઘ જેવા કે બકરીનું કામ શું ત્યાં અને તમે કોઈ જાતાની રિક્સ કરીને એકલા બેકલા કપાઈ ગયા છો. બધા ધોકાન દ્વારિયા ભેગા ને ફરના બધા જેટલા માણસો એટલે હાથમાં હથિયારે ઈ કે શું કેરો હા કે જબરી મિલિટરી પડી અને સાધુના હાથમાં ધોકા એકલા કોઈ જાતા નહીં કે. અને હાલે કીધું ને બોલો કે ભાઈ તો કરો સંગઠન કે ભાઈ હવે તો બધાને અડકે પડકે જેટલા આપણા ગુરુ ભાઈઓ છે ને કાગળ લખો અને આખી નાત કરી કરો ભેગી. અને પછી આ ગ્રંથમાં લખ્યું કે 4000 બાવા ભેગા થયા. 4000 એટલે કેટલા થાય? અને બધા પડછંદિયાઓ લાડવા કે ટોગડા તૈયાર કર્યા હતા એ બધા આવ્યા થયા ભેગા. 4000 બાવાની જમાત ભેગી થઈ છે હો.
ભેખી ઉપાય કર્યો ફરીથી, નથી અણુ અજાણ્યું હરીથી. એ ગમે એટલા પ્લાન કરે પણ આ તો આની સીએડી કેટલી ટાઈટ, એ તો અંતરનું જાણે, ભગવાનથી કાંઈ જાણ્યું છે નહીં. ક્ષમા સિદ્ધો શ્રીહરિ સમાન એવો કોણ બીજો ભગવાન. આ 4052 ચપટીમાં ચોરી નાખે એટલી સામર્થ્ય છે, પણ લીલા કરવી એટલે કાંઈ નહીં કરે. સહુ સંતોને સખાવો સાથ, ચાલ્યા છે તલપુરથી નાથ. ક્યાં ગયા? ખોખરામાં નથુ ભટ્ટ નામ, તેના ઘરમાં કર્યો મુકામ. જેતલપુરથી 400 સંતો, હજારો હરિભક્તો પાડાઓ લઈ અને મહારાજ ગયા છે ખોખરા અમદાવાદ. અને ત્યાં નથુ ભક્ત હતા, હરિભગત હતા, એને ઘરે મહારાજે ઉતારો કર્યો. આ મહારાજની મૂર્તિ ભેગી આવી જોઈએ કથામાં. નથુ ભગતને ઘરે મહારાજ પહોંચી ગયા, 400 સંતો દેખાવા જોઈએ, પાડાઓ, પાર્ષદો, સંતો, ભક્તો બધા ભેગા ત્યાં. હવે આવડા મોટા સંઘને ક્યાં ઉતારો દેવો? એટલે મહારાજ કે સરોવરની દક્ષિણ પાડ, છાયા આંબલીઓની વિશાળ. કરે ઉતારો સંતોએ ત્યાં, ભિક્ષા લેવા જતા ગામમાં. મહારાજ કે આંબલીના જેટલા ઝાડ છે ને એ બધા આપણે ઉતારા. એ આંબલીની ડાળખીમાં પૂજાઓને જોરી ટીંગાડી દો. આ હરિભક્તો બધા આવ્યા, ઝાડ નીચે બધા તમારા ગાડા ઉભા કરી દો અને ત્યાં બધા રહેતા રહીને બધા ખાવ પીઓ મોજ કરો. સંતો ત્યાં રહેતા હતા. હવે તેથી ખાવાનું બીજું શું? ભિક્ષા માંગવાનું વર્ત ચાલતા. એટલે ગામમાં જાય સંતો, ભિક્ષા માંગી આવે. ઘોડા વાળીને જમે મધ્યાને, અલમસ્ત છે પ્રભુના ધ્યાન. હવે સાધુની રીત બતાવે. કેવા સાધુ હતા? ભિક્ષા માંગી આવે, જે કઈ મળે કપડામાં ભેરું કરી પાણીમાં બોળે, પછી એમ નીચોવી નાખે, પછી એમાંથી આટલા ઘોડા લાડવા બનાવી અને બપોરે એક ગોળો સંતો જમી લે. માળા લઈને આખો દી ભજન કરે. અલમસ્તની જાત, અખંડ મૂર્તિમાં મસ્ત રહેનારા સાધુ. કરે જ્ઞાન વૈરાગ્યની વાતો, અહોનિશ આનંદમાં જાતો. રાતથી આનંદમાં જાય. ભગવાનની વાતો ત્યારે કે ભૂખ તરસ નડતાય નથી. અને મૂર્તિનું સુખ બહુ અલૌકિક ગયો, આપણે પ્રવેશ નથી કર્યો. આ મૂર્તિનો સ્વાદ આવી જાય ને જો, તો બીજા બધા સ્વાદ ફીકા થઈ જાય, વધી પડે, પણ આપણે આમાં પ્રવેશ કરતા નથી. સંતોથી મૂર્તિના ભોગી હતા. શરીરને ટકાવવા માટે લીંબુ જેટલું ખાય ને અખંડ માળા લઈને ભજન કરે. હો ભક્તો, આ કથામાંથી શીખવાનું. આપણે જો ખૂબ સુખ્યા છીએ અત્યારે, મહારાજે ખૂબ દયા કરીએ, સંકલ્પ કરીએ આપણે અંજળ મળે રમ ભજન કરવાનું બાકી રહે. હું ઘણા પૂછું બાપાઓને, બાપા માળા કેટલી કરતો? 5, કોકે 7. હું કહું હો કે ટાઈમ પડ્યો તમારી પાસે, થોડુંક ભજન વધારો, થોડા જન્મંગલના પાઠ કરો. ટાઈમ છે, શું કરો છો તમે? તો કે ટીવી જોઈ. કે ટીવી જોવાનું હવે બંધ કરો. આ ઘસી હવે મેં નગાલો. હવે તમે પૈ ગયું એ બધું બારે કાઢો ને અંતર મૂર્તિ ઉતારો. હવે આપણા રગો રગમાં મહારાજની મૂર્તિ રમવી જોઈએ. હું તો ભલામણ કરું, આજે અમારો છેલ્લો ડે, એટલે અમારી 4 દિવસની કે 5 દિવસની કથા પછી અમારે કંઈક ભિક્ષા માંગવાની હોય તમારી પાસે, આટલી જ આ પ્રસંગ આવે એટલે કહી દઉં, બધા ભલા થઈને ભગવાનની મૂર્તિ અંતર ઉતારજો. બીજી કોઈ ભિક્ષા અમારે નથી જોતી. અમારી આ ગુરુ દક્ષિણા. આ ઘનશ્યામ મહારાજને હાડો હાથ ઉતારી દો અને શ્વાસે શ્વાસ ભજન ચાલુ કરો. મહારાજ એવા અંતરમાં તમને સુખ આપશે. વિષયના તમે ગાડા મોટે સુખ ભોગવ્યા પણ એ બધા વિસરાઈ ગયા, પણ આ સુખ એકવાર ચખાઈ જશે ને પછી અખંડ સુખ થશે. સંતો એવા સુખના ભોગતા. મહારાજની મૂર્તિમાં મસ્ત રહે, ભજન કરે. આંબલીના ઝાડની સગવડની કાંઈ જરૂર ન પડે. ભક્તો, મૂર્તિ જેના હાથમાં આવશે ને એને કોઈ સન્માન કે સગવડની જરૂર નહીં પડે. ને આપણે જેટલું હશે એટલું પૂરું નહીં થાય. શું કામ? આ હાથમાં નથી આવ્યું. સંતો મૂર્તિના મસ્ત રહે છે. પોતે શ્રીહરિ સખા સહિત નાવા આવે કાંકરીએ નિત. મહારાજ રોજ કાંકરીએ નાવા આવે. અને નાવા આવે ત્યારે કેવી રીતે? નિજ જનને જાણવા કાજ કરે, બંદૂક કેરો અવાજ. નથુ ભગત ને મારા ઘરે રહેતા હતા ને, પછી કાંકરીને પારે આવે ને એટલે પાડા 200 પાડા હતા મારે, 250 પાડા. એ 250 પાડા બંદૂકધારી બધા એક સાથે 250 બંદૂકનો ભડાકો કરે. એટલે આખા અમદાવાદમાં ખબર પડે કે સ્વામિનારાયણ કાંકરી આવ્યા. બધા સંતો પાર્ષદો બધા દોડતા આવે, હાલો મહારાજ આવ્યા. એટલે આજ એનું બેલ વાગે, સાયરનના 200-250 બંદૂકનો એક સાથે ભડાકો. એક બંદૂકનો ભડાકો કાન તોડી નાખે અને 250 બંદૂકોમાં આકાશમાં ફોડતા. અને ત્યાં તો જય જયકારનો નાદ થતો. તરોવર સરોવર શહેર ગાજી ઉઠે ત્યાં ઉમંગ ભેર. અને એવો પડઘો જોરદાર થાય, તળાવનું પાણી હલી જતું અને ગાજે આમ જંગલમાં પડઘો થતો બંદૂકનો. ગરનાળા ઉગમણા જ્યાંય, સ્નાન કરી સભા ભરે ત્યાંય. પછી એ સંતો પાર્ષદ બધા કાંકરિયામાં નાય. ઉગમણી સાહેબના ગરનારા છે. કાંકરિયા ગયા છો? અમદાવાદ કાંકરિયા તળાવ ગરનારા જોઈ ને પ્રસાદીને જાવ ત્યારે ક્યારેક લાભ લેજો.
હોસ્પિટલે બધા જતા હશો, એપોલોમાં બેપોલોમાં. આ કાંકરીએ જાજો કોકડી માદા થાય તો બધા અમદાવાદ જાય હોસ્પિટલમાં, પણ કોકડી કાંકરી જઈને નાઈ આવજો તો રોગ ઓછા થશે. આ પ્રસાદીને સડે જઈને થોડીક વાર બેસી આવજો, ધ્યાન કરી આવજો તો કારણ શરીરના રોગ જશે. એવું ગમણી કોરના ઘરનાળા પ્રસાદીને મારે ત્યાં નાતા, ખબર ન હોય કોકને ત્યાં પૂછજો જઈને કે કાંકરિયા તળાવને કિનારે પછી નાય અને ત્યાં સભા કરે. કઈ ફ્રેશ એરિયામાં ખુલ્લી જગ્યા હોય, બધા સંતો હરિભક્તો બેસી જાય અને મારે ત્યાં વાતું કરતા મજા કેવી હશે વિચારો. ખુલ્લા એરિયામાં સભા થાય, ઓપન એરિયા, આ બધું દિવાલ બિવાલ કાંઈ કચરો ન હોય, કાંઈ બધો ખુલ્લામાં મારે બેઠા હોય અને વાતો કરતા. બ્રહ્મરસની રેલીઓ થતી, હરિભક્તો ત્યાં દર્શને આવે, ભેટ મેવા મીઠાઈની લાવે. કોક સાટા, કોક પેંડા, કોક બરફ્યું, સુરતના હરિભક્તો સૂતરફેણી લઈ આવે, ભુજના આવે તો જલેબીના ગાડા ભરી આવે, ગાડા ભરી લઈ આવે જલેબીનું. ભુજમાં જલેબી બહુ સારી થાય. મારા જાડિયા બીમાર છે ને જલેબી માગી હતી, પછી ઓલા પાર્ષદ કે મારે જલેબી અટણ રાતના ક્યાંથી મારા લોભી આવે, ભુજ જાને કે કેટલી પડી મારા અઠવાડિયું માંદા હતા, મારા ઉઠીને ખાવા માગી, જલેબી માગી. કે મારે જલેબી કે રેડીમેડ તો રોટલી જેમ તો હાથો દેવો પડે આગળ, આપણે ક્યાં બનાવવાની જલેબી લ્યા ભુજથી જા કે એની ભુજની જલેબી યાદ કરી હતી મારે. જો અને સુરતની સૂતરફેણી હરિભક્તો ગાડા ભરીને લઈ આવે. હાય માટલી મીઠાઈનું આવ્યું ત્યાં તો વૈશાખ વધીના દન એકાદશીનું વ્રત પાવન, વૈશાખ મહિનામાં એકાદશી આવી. હવે આગલે દી મહારાજ સભા કરી, બીજે દી સવારે બધા સંતો જાગ્યા, સવારે ત્યાં મહારાજ આવ્યા, નાયા, સભા કરી અને મહારાજ કે આજ તો એકાદશી યાદ આવ્યું મહારાજ. એટલે મહારાજ કે નાના ભાઈને કહે છે માવો, 5 મણ પેંડા લઈ આવો. નાના ભાઈ આવ્યા, મહારાજ શું સેવા? તો કે બજારમાં જાઓ અને કોક સારો બ્રાહ્મણ હોય, પેંડા બનાવતો હોય ને સારો ચોખ્ખા એકદમ, એથી 5 મણ પેંડા લઈ આવો. મહારાજ 5 મણ પેંડા? હા. સંતો ફરાળ કરશે સહુ, કઈ 2 મણ પેંડા છે બહુ. મહારાજ કે સંતો બધા આજે એકાદશી ને ફરાળ, મહારાજ આને ઉપવા કરવાનો, મહારાજ કે આજે ઉપવાની કાલ ધોકા ગણવાના હે ને કે આજે ઉપવાસ કરવાય, કાલ બર ખપશે કે એમ મનમાં બહાર ન બોલ્યા, ધોકા બહાર ન બોલાય કે આ બધાને પેંડા ખરાવા પડશે. એટલે નાના ભાઈ કે મહારાજ આ 400 સાધુ ને 5 મણ પેંડા, 200 2 મણ પેંડા આરામથી 40 કિલોનું મણ થાય, 80 કિલો પેંડા ખાશે કોણ? કે મહારાજ કે તમે તમારી વાત રહેવા દો. ત્યારે હે તમા બોલ્યા છે હરી, અવસર ન મળે આવો ફરી. 10 મણનું કયું છે નાથે, કેળા બરફી મંગાવ્યા સાથે. મારે કીધું એક કામ કરો, 10 મણ લઈ આવો ને. ઓલા 2 મણ કર્યા ઘટાડીને 4 માંથી મારે 10 મણ લઈ આવો, બીજી 10 મણ બરફી લેતા આવજો, 10 મણ કેળા લઈ આવો. ઓલો નાના ભાઈ ને આખી 4 થઈ ગઈ. મારે તમે શું કરો? મારે અમે તમને કીધું ને પૈસા નો લઈ જાઓ કે આ ભગત ને લઈ આવો કે એમ નહીં, પણ મારે આપણા વપરાશે કે મારે આજ પેટ ભરીને ખાઈ લો કે કાલો ઉભો થવાનો હોય, મળધન અડશો ને નાવું પડશે કાલે કે એ બધું મનમાં હોય. પણ એ મહારાજ ક્યાં કોઈને કહેતા નથી, નહીં તો અમે સંતોને મારે ઉપવાસ કરાવતા. આજે એકાદશી ને તો 10 મણ પેંડા, 10 મણ બરફી, 10 મણ કેળા થાય. કેટલું કહેતા? આટલો મહારાજે જથ્થો મગાવ્યો બધો ફરાળી. સ્નેહ શ્રી હરિ બોલ્યા એ સમે કરી લ્યો આ જગન અમે. પછી બધા જમ્યા સંતો, પેંડા બરફી ને કેળા, અને પછી સભાથી મહારાજ કે અમે આ જગન કરી લીધો, કે અમારો જગન થઈ ગયો. હવે તો થવાનો નર મેઘ, જનો જાણી શક્યા નહીં ભેદ. મહારાજ કે ખવડાવવાનો જગન થઈ ગયો, હવે કાલથી નર મેઘ ચાલુ થશે. પણ કોઈને નર મેઘમાં સમજણ પડી નહીં. નર મેઘ એટલે શું તમને ખબર પડી? નર મેઘ એટલે જેમાં માણસના માથા કપાય ને નર મેઘ કહેવાય. મહારાજ કે હવે એ થશે કે આ જગન થઈ ગયું, અને જોજો હવે લીલા શું આવે છે. સોળો મહિપતિ કહું સાર, હતા વૈરાગી 4000. હવે એક બાજુ મહારાજ નો પડાવ અને તળાવને સામે કિનારે 4000 બાવાનો ત્યાં પડાવો તો બધી છાવણીઓ, અને એમાં વચ્ચે સરોવરથી ઉત્તર કોર, અખાડાના તંબુ ચૌકોર, વચ્ચે તંબુ તણાવેલો માન, ભગવા ઝંડાનું ત્યાં નિશાન. ત્યાં મોટો તંબુ હતો, એના માથે ભગવો ઝંડો ફરકતો હતો, એ મહંતનો તંબુ હતો. તેમાં ગુરુ લોલંગર રહેતો, અખાડાનો મહંત છે એ તો. ઘણા ઘોડા ને ઊંટ સવારો, બહુ બંદૂક ને તરવારો. તે સરે શહેરનો સુબો છે જે, ભળ્યો ભેખના પક્ષમાં તે. હવે મહેમદાવાદનો જો હતો ને સુબો, ગામનો મુખી, એ બાજુ બાવાને પૂરું કર્યા હતા, અને ત્યાં નુકસાન થાય ઘણું. એ ભેગો ભળી ગયો.
તેથી કરે અનિતિ અપાર, તેનો કહેતા આવે ની પાર. કરે પૂરમાં પ્રસિદ્ધ વાત, અમે કરશું સ્વામીની ગાત. કહો જગન કરશે કેમ, એવા સમય ત્યાં બન્યું છે એમ. હવે પાછો ઈ બાવો બરમાં આવી ગયો, કારણ કે સુબો ભેગો ફરી ગયો. એટલે પછી આખા ગામમાં બધે પ્રચાર કર્યો, સ્વામિનારાયણ તો હવે એમ ઠેકાણે કરી દેવાના છે. એના સાધુ 400 આવ્યા, ભલે લગભગ બધા મરી ગયા છે. એવી ગામમાં વાતો કરે, અમુક માણ કરી ગવાના કાંઈ નહીં, વાતો ચાલુ કરી દેવો. એ આપણે નિશાન સમજી લેવાનું. એ બડબડ જ કરે, ખાલી કાંઈ કરી ન શકે, એને વાતો ચાલુ કરી દીધું. બહુ દી આવે આજ હાથ, ભારો કાષ્ટનો મેલો છે માત. જોયા સાધુને આવતા, એને જોડી જૂટવી લીધી છે તેણે. હવે એમાં થયું શું, સંતો ભિક્ષા માંગવા ગયા હતા ને, પછી આવતા હતા, બાવા દેખી ગયા સ્વામિનારાયણ મુંડિયા જ્યારે જાલી, અને એ ગયા તમારા જંગલમાં લાકડા કાપો, સાધુને માથે ભારા ઉપડાવ્યા. કે આ ભારા ગણો ને અમારે ઉતાર પહોંચાડી દો. બિચારા સાધુ તો બિચારા ગાય જેવા, મુક્તાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધા ભારા લીધા માથે. વાંયથી મારો ભાંઠા મારતો આવ્યો બાવો, જોડા ઉતારીને મારે. આમાં લખ્યું છે, ગાળ્યો દેતા ને મારતા, માર લઈ આવ્યા મુકામ મોજા. હાથ બાંધીને મારે છે બહુ, ભૂંડા બોલે માહોમાં સૌ. નાક કાન કાપો મૂળમાંથી, માથા વાઢી નાખો ધડમાંથી. કઈ મારે છે જોડાના માર, વહી રહી છે લોહીની ધાર. એવા સંતોને માર્યા. બરડામાં રુધિર ભરાણું, નાક કાનમાંથી ઉભરાણું. આવી મૂર્છા આંખો ચડાવી, કોણ સમર્થ શકે છોડાવી. દુઃખ નજરે જોયેલ છે જેણે, લાલદાસને કહ્યું છે તેણે. પછી કોઈ હરિભગતે, લાલદાસ હરિભગત તમારે જેવા, એને જઈને કીધું કે સ્વામિનારાયણના સાધુને બિચારાને માર્યા, અને લોહી નીકળી આવ્યું ને પડી ગયા ત્યાં કને પડ્યા બાવાના મઠમાં. એટલે લાલદાસ ગોરા એને કરી વિચાર કર્યો, સાધુને કેમ છોડાવે. લાલદાસ ગોરા ત્યાં જઈ અને તરત ત્યાંના મહંત હતા ને, એને જઈને કીધું કે महंतજી, हमको आपको मिलना है, आइए. ये कि कल हमारे को एक इच्छा है, क्या है, कि सभी जितने आपके पास 4000 साधु, सबको कल मालपुआ खिलाना है. मैं इसका लिस्ट बनाइए कि कितना चाहिए, सीधू सामान सब दे दूंगे. कि मालपुआ खवડાવવા है साधु ने. तो ओले मार गुण આવી ગયો. માલપુઆનું લિસ્ટ કરી દીધું કે આટલો લોટ જોશે, આટલી ખાંડ, આટલું આટલું દૂધ. તો લિસ્ટ કરી દીધું ને, એટલે આમ સાધુ પડ્યા હતા 4-5 જણા. એટલે લાલદાસ વોરા કે માનજી, ये किसका साधु है? ये के स्वामीनारायण का मुंडिया है. लालदास का तो મને રસોઈ નહીં દેવી, કાલે આ ભેગા ખાશે તો એ તો મારે રસોઈ નહીં દેવી. આને કાઢી મૂકો તો રસોઈ દઉં કે આ સ્વામિનારાયણ હું ન ખવડાવું કે. હવે જોજો પોતે ભગત સ્વામિનારાયણ પણ હવે સાધુને છોડાવાય, કેમ છોડાવે, એટલે બુદ્ધિ વાપરી. એ કે इसको निकालो तो मैं कल मालपुआ खिलाऊंगा. मालपुआનો ઓર્ડર આવ્યો અને જજમાન સામેથી મળ્યો હોય, કોણ ના પાડે? એ કે ઓલા સાધુને આને કાઢી મૂકો બહાર, મારી કુટી નહીં. એ મારશો તો નહીં, કે એમને કાઢી મૂકો તો હું માલપુઆ રસોઈ દઈશ. પછી સાધુને કર્યા છૂટા. લાલદાસ તો કાગડું લઈને ગયા, બીજે દી આવે બીજો દેવા. સાધુ થઈ ગયા છૂટા, યુક્તિથી છૂટા કરીને પછી મહારાજ ને આવ્યા. મહારાજ ઠીક કરો તમે સાધુને છોડાઈ આવ્યા. પછી મહારાજ એના ઉપર બહુ રાજી થયા. બુદ્ધિ પ્રભુ આપેલ જે એને સાર્થક કરી છે તે, બળવાનથી ન બને જે કરી બતાવી બુદ્ધિથી તે. કોઈ બરુકા ગયા તો આ થાય એમ નતું, પણ લાલદાસ વોરાએ અક્કલથી આ કામ કર્યું. છોડ્યા કસાઈ હાથથી સંત, કહું શું કર્યું ત્યાં ભગવંત. ધન્ય ધન્ય જન સંત સાથ પ્રેમ, વિષમ સમે કર્યું શ્રેષ્ઠ કામ એમાં. સર્વસ પ્રભુને સમર્પનારા, અગણિત વંદન સર્વદા અમારા. इति श्री परम पूज्य धर्म धुरंधाचार्य श्री तेजेंद्र प्रसाद जी महाराज की आज्ञा थी. पार्षद वाग्जी भगत विरचित श्री पुरुषोत्तम चरित्र पुष्पमाला मध्य सप्तम गुच्छे सदगुरु श्री ब्रह्मानंद स्वामी राम सिंह जी गुरु शिष्य संवादे संतोने कच्छમાંથી અમદાવાદ રહેવાની આજ્ઞા આપી તથા ગોવિંદ સ્વામી પાસે જેતલપુર યજ્ઞ કરાવ્યો તથા શ્રી હરિએ કારિયાણીએ યજ્ઞ કર્યો તથા જેતલપુરમાં કપટી બાવાનું, કપટ બાવાનું, કપટ ઉગાડું કર્યું ને ખોખરા અમદાવાદ પધાર્યા ને ભેગદારીએ સાધુને બાંધ્યા. તે લાલદાસ ગોરાએ છોડાવ્યા વગેરે વર્ણનામે 15મો પુષ્પ થયો ઘનશ્યામ મહારાજ. હવે અમદાવાદ મારે રોકાણા ને ધીંગાણું બહુ જબરું છે, અત્યારે બહુ મોટો હોય. જાને એ કથા મને લાગે તમને નહીં સંભળાવી અમે, કારણ કે એમાં બહુ સાધુની માર પડી એમ ને જેમ ને તેમ. અને થોડાક બાવા મરી ગયા ને હુતક લાગે ને આપણે નકમ બાજુ હાથથી બાજુ જઈને હુતક ચડાવીને કેમ જાઉં તમારા પાસે, બધા નાવું પડે પાછું. એટલે મારો ઈચ્છા હતી કે કથા લઈ લઈશ, પણ લેસ્ટરમાં આવે પછી પાછું હુતક ઉતારવા આવી ગઈ નીકળીને આ એક દી આવે હવે પછી પહોંચાય એવું કંઈ નક્કી નથી. કથા બહુ સરસ થઈ ગયો. આ બધી કેટલા ગામોની કથા આવી ગઈ. મારે અમદાવાદનો રોકાઈ ગયા, અમદાવાદમાં ત્યાં રહ્યા છે. આ કથા સંભાળી રાખજો. આંબલીના ઝાડ નીચે
અને નથુ ભગતને ઘરે મહારાજને ઉતારો છે. સંતો આંબલીના ઝાડ નીચે રહેલા અને આ બસ આ સંતોને રોજ આપણે અંબાર રાખવાના, બરોબર ને? હે, જો કથાઓ તો ખૂટે નહીં. આ તો સાગર છે. આ તો તમે મહિનાઓ સુધી વાંચ્યા રાખો તો આ ગ્રંથ પૂરો થાય એવું નથી હો. કેટલો મોટો ગ્રંથ છે આ. અને બધી આપણા ઈષ્ટદેવની કથા. મને મજા એ આવી આ વખતે કે આપણે જેના થઈને એની વાતો કરવા મળી. ભાગવતની કથામાં મને બહુ મજા આવે, પણ ક્યારેક એવું થાય કે એ આપણા પ્રભુના જ પૂર્વ અવતારના ચરિત્રો છે. પણ મહારાજે વચનામૃતમાં કીધું કે આપણે જે સ્વરૂપે મહારાજ મળ્યા છે એમાં પતિવ્રતાને ટેક રાખી અને જેમ બને એમ એની વાતો કરવી ને એના ગ્રંથે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય. એટલે બને ત્યાં સુધી એક વાતનું ધ્યાન રાખવાનું, ભેદ કાંઈ કરવો નહીં, છતાં મહિમા ભરપેટ મહારાજનો ગાવો, આટલું કરવાનું. આજે મહારાજનો મહિમા ઓછો ગવાયો. રામાયણની અને ભાગવતની કથાઓ બહુ થાય છે. હું તો વારે વારે કહું, એની કથા કરનારા હજારો વક્તાઓ છે, પણ આપણા મહારાજની વાતો કરનારા આપણે જ છીએ ખાલી. આપણા મહારાજની વાતો હજી બીજા હમણાં નહીં કરીએ કે વાર લાગશે એને. 500 વર્ષ થશે ને પછી મહારાજને બધા સ્વીકાર લેશે. હજી તો 200 વર્ષ છે, એટલે ત્યાં સુધી હજી એને ભગવાન તરીકે સ્વીકારવામાં વાર લાગશે. કારણ કે આપણા હજી માથા આવડાય ને એટલે ત્યાં સુધી આપણે આપણા મહારાજની વાતો કરવી પડશે. એટલે જજમાન પરિવારે ખૂબ સરસ અમને ચાન્સ આપ્યો ભગવાનની વાતો કરવા મળી. નકર 5 દી તો ગમે તો વીતી જવાના હતા, પણ કેટલી સરસ સાંજે સાંજે કથા થઈ. લેસ્ટરમાં અમને અનુમાન નહોતું એટલું કેટલા હરિભક્તો આવીને લાભ લેશે, પણ સરસ રીતે મહારાજની ઈચ્છાથી આ પ્રસંગ થયો છે. આ જજમાનનો ભાવ તો ખરો, પણ ભગવાન ભેગા ભળે તો આપણા ભાવ પૂરા થાય, નહીં તો એ ભાવ એમને મધુરા જ રહી જાય. એટલે આ બધી કથા તમે સંભાળ રાખજો, અને સારું લાગ્યું હોય અહીંયા રાખજો, અને બાકીનું કાલે જાય પાછું દઈ દેજો અમને. કારણ કે નબળું તો તમારી પાસે રખાય નહીં. ગમી હોય એવું રાખજો. બધું ઘી હતું અહીંયા પચે એટલું પચાવજો. મહારાજના ચરિત્રો એટલે આપણા માટે રોકડી નોટું કહેવાય, પાઉન્ડની સમજાય ને, રોકડી નોટું હોય આપણા માટે. એટલે એ આપણે કમાણા છીએ. અને અમારા ઋત્વિકભાઈનો સાચો ભાવ હતો જજમાન અને એના કમિટીના સભ્યોની પણ ઈચ્છા હતી. શામજીભાઈની ઘણી તાણ હતી કે લેસ્ટર આવજો, લેસ્ટર ગોઠવી દેજો. અને ભાઈ તમારો સંકલ્પ થયો ને પૂરો, તમે પણ આવી ગઈ, સારું થયો. બધા સંકલ્પ કરનારા ભેગા થાય ને તો મજા આવે આપણે. ઋત્વિકભાઈએ સારી રીતે એમના ઘરવાળા કુટુંબી પરિવારના સભ્યો સૌ સરસ રીતે આવું આયોજન કર્યું. એટલે બીજા તમે શું આશીર્વાદ આપી મહારાજની મૂર્તિને હેત થાય. અને એ જીવબાન નાડુબાન જેવી ભક્તિ હતી, દાદા કાચન જેવી ભક્તિ હતી, એવી પરિવારમાં ભક્તિ થાય. તમે બધા ખૂબ નિષ્ઠાવાન થઈને મૂળ ગાદીને વળગીને રહ્યા છો, એ અમને આનંદ છે. અમદાવાદ દેશ આપણો અને વડતાલ દેશ, બે ગાદીના ભક્તો છે અહીંયા મને ખબર છે. વધારે પડતા જીરાગઢ બાજુના હરિભક્તો છે, અમદાવાદ સાઈડના છે, મૂળ ગાદીને પણ વળગીને રહ્યા હો. ભલે બહુ આપણી એડવર્ટાઈઝ કે પ્રસિદ્ધિ ઓછી, પણ શાંતિથી ભજન કરવાનું. પોતાની માલિકીનું ઝૂંપડું હોય ને તો સારું, ખબર ને તમને? પડોશીના બંગલા જોઈને આપણે ભોંગા ભાંગી ન નાખે, ખબર ને તમને? એ પડોશીના ભલે બંગલા મોટા હોય, પણ આપણું ઝૂંપડું તો માલિકીનું તો એ જ છે ને. આપણે મૂળ ગાદીના સ્થાનમાં બેઠા હો, મહારાજ આપણી સંભાળ લેશે, ચિંતા ન કરજો કાંઈ. ભલે આપણી પાસે મોટા મોટા દાગીના નથી, પણ જેટલું છે એટલું ઓરિજિનલ હોનું હોય આપણી પાસે. એ જે માર્કેટમાં લઈ જાય ને કિંમત ઘણી થવાની. ઇમિટેશનના ગાડા ભરાય એટલે દાગીના છે, પણ ભંગાણમાં વેચશું તો કોઈ ટાકો નહીં દે. એટલે આપણી પાસે ઓરિજિનલ ગોલ્ડ છે. હું તો ઘણી વખત કથામાં ભલામણ કરું કે ભલા થઈને ભોળા ન થતા કે હાચા દાગીના વેચીને ઇમિટેશન ન લેજો. સમજ્યા? ઘણા માણસો ભૂલ કરે, હાચા દાગીના વેચી નાખે એમ કે આટલું હોનું શું કામ અવડા મોટા હાર લઈ, પણ બધા ખોટા હોય. એટલે ક્યારે પણ હાચી આંખ કઢાવીને હીરા ન જડાવે. અહીંયા અમુક મૂર્ખ માણસ હોય ને, આંખ કઢાવીને હીરો જડાવે, પણ મૂળ આંખ ગઈ એનું શું? ભક્તો આપણે તો મૂળ સંપ્રદાયમાં આંખીથી જોઈ રહ્યા, અને બાકી છે ને તો હીરા જડાવે ખાલી ચમકે છે, મેં નજર નથી એને. એ તો થોડાક તેમને ખાટમાં પડવાના બધા. આપણે તો દેખતા છે એની રૂપારી આંખો જોઈને આપણી આંખો કઢાવી ન નાખવાની. આપણે મૂળ ગાદી, મૂળ દેવ, મહારાજે બાંધેલા 6 મંદિરો, મહારાજે આપેલા આચાર્યો, એની પરંપરાની નીચે રહી અને આપણે ભજન કરવાનું. ભલે ઓછું થાય, ભલે ઓછું હલાય, પણ સાચું હાલવું. ઊભા રહેલા પોસાશું, પણ ખોટા નહીં દોડવાનું. સમજી ગયા ને? જોઈએ તમને સંતોનો જોગ ઓછો હોય, માન સન્માનનો ક્યાંક જોગ થાય ને પછી ક્યાં આડવડા ફંટાઈ ન જતા. દીકરા દીકરીઓને પણ આજ જ્ઞાન દેજો કે આ મંદિર આપણું છે, આપણા આચાર્ય મહારાજ છે, એના નિષ્ઠાવાન થઈને આપણે રહેવાનું. બરોબર? સારું, લ્યો અહીંયા કને આપણી કથાને વિરામ આપશું ને આગળનું જે કંઈ કાર્ય હશે
એ એના સારા કાર્યકર્તાઓ કરશે. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી સજાનંદ સ્વામી મહારાજ